ओके, आप बात आपने लेट करूं जीजी, वांधो नहीं। જરાક 5-10 મિનિટ રમણીકભાઈ આવી જાય. हाँ ओके, तो અમે આરતી કરી દઈ જીજી. હા આરતી કરી લો. हाँ मैं फेसबुक ओपन कर दीधું, ચાલશે. માયાબેન श्याम सुंदर श्री अमने महारानी की जय. जय जय श्री यमुना, जय जय श्री यमुना. जोता जन्म सुधार्यो, जोता जन्म. आ बीजू कोण बोले छे? श्री यमुना, जय जय श्री यमुना. सामलड़ी सूरत मा, मूरत माम मलड़ी सूरी मा, मूरत माधुरी. प्रेम सहित पटराणी मा, प्रेम सहित पटराणी मा, पराक्रमे पूरे पूर्या मा. जय जय श्री यमुना. गहेवर वन चाल्या मा, गहेवर वन चाल्या मा, गंभीरे घेर्या. चूंदड़िये चटकाड्या मा, चूंदड़िये चटकाड्या मा, पहर्या नव लहर्या मा. जय जय श्री यमुना. भुज कंकण रूड़ा मा, भुज कंकण रूड़ा मा, गुजरिया चूड़ी. बाजू बंदने बेरखा, बाजू बंदने बेरखा, पहुंची रत्न जड़ी मा. जय जय श्री यमुना. झांझर ने जमके माँ, झांझर ने जमके माँ, बिछवाने ठमके. नुपुर ने नादे माँ, नुपुर ने नादे माँ, घुघरी ने घमके माँ. जय जय श्री यमुना. सोळे शणगार सज्या माँ, सोळे शणगार सज्या मानक वेश्वर मोती. आभरण माओ बोचो, आभरण माओ बोचो मा, दर्पण मुख जोता मा. जय जय श्री यमुना. तट अंतर रूड़ा मा, तट अंतर रूड़ा मा, शोभित जल भरिया. मन वांछित मुरलीधर, मन वांछित मुरलीधर, सुंदर वर वरिया मा, सुंदर वर वरिया मा. जय जय श्री यमुना. लाल कमल लपटाणा मा, लाल कमल लपट्या मा, जोवाने ज्ञाता. कहे माधव परिक्रमा, कहे माधव परिक्रमा, व्रजनी करवाने ज्ञाता मा, व्रजनी करवाने ज्ञाता मा, व्रजनी करवाने ज्ञाता मा. जय जय श्री यमुना. जय जय श्री
यमुना माँ जय जय श्री यमुना जोता जन्म सुधार्यो जोता जन्म सुधार्यो माँ धन्य धन्य तमो धन्य माँ जय जय श्री यमुना माँ जय जय श्री यमुना माँ जय जय श्री यमुना। श्याम सुंदर श्री अમને महारानी की जय। जय 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 दंडवत। આશીર્વાદ. આપણે હવે 9 વાગી ગયા છે. મારો અવાજ સંભળાય છે? હા જી જીજી આપ આવી ગયા રમણીકભાઈ આવી ગયા જીજી ભલે આવે કે ના આવે, એમને મોડું થાય તો ના ચાલે. ના ચાલ ઓકે ટાઈમ ઇઝ મની, સો ડોન્ટ વેસ્ટ ઇઝ ધ મેઇન પ્રિન્સિપલ. સો ઓકે ઓકે ઓકે, જીજી નો પ્રોબ્લેમ. આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. હા, ખૂબ ખૂબ આશીર્વાદ. અ, ખૂબ ખૂબ આશીર્વાદ. આપ આપ શ્રી નિત્ય લીલાસ્તર ગોસ્વામી 108 જિજ્ઞેશલાલજી મહારાજ શ્રીના બેટીજી છો. આપ શ્રી છેલ્લા કેટલાય વર્ષોથી અલગ અલગ માધ્યમો દ્વારા વૈષ્ણવ સમાજને ભક્તિ પોષણ આપો છો. આપના વચનામૃતમાં હંમેશા કોઈ અનોખી પુષ્ટિ માર્ગની સુવાસ હોય છે. આપ શ્રી શ્રીનાથજી, વૈષ્ણવ સમાજના પ્રેરણા મૂર્તિ છો. જે જીજી આપ શ્રીનાથજી. મહાપ્રભુજી ના વિશે અને આ 84 વૈષ્ણવોને આપણી વાર્તાનું આજના વચનામૃતનો કૃતાર્થ કરશો. વલ્લભાધીશ કી જય. અને આપ શ્રી તો આખા અમેરિકાના આખા વર્લ્ડમાં કાલિંદી બેટીજી બિરાજે છે. એટલો આનંદ આનંદ આનંદ. શ્રીનાથજી, શ્રીનાથજી. ખૂબ ધન્યવાદ જીજી. વૈષ્ણવોને આટલું લાભ જુમ્મા આવીને અમને એવરી મંથ આપસી બિરાજીને કહ્યું છે તો અમને ઘણું ઘણું ધન્ય છે. અમે કૃપાના લાયક થઈ ગયા અમે આપના. અમને આટલું સુંદર વૈષ્ણવને મળે અને બધા અને વૈષ્ણવ આપણે 84 બેઠક લઈ રહ્યા છીએ તો પછી 84 બેઠક તો પૂરી કરવાની ને. હા જીજી. એટલે પછી કરવાની તો કરવાની. જીજી એમાં ઘણું બધું સમજવા મળશે. જીજી વૈષ્ણવની વિનંતી છે. આપ શ્રી હા. આ ફિનિશ કરી દો. આપણે આપશ્રીનું હતું ને ચિહ્નના હા, પ્રભુજીના ચરણ ચિહ્નની ચરણ ભાવના. ચિહ્નો બધાને બહુ વિનંતી છે કે આપ ફરી અમને કહો આવી રીતના એક એક દિવસ કરીને એક એક પગલું. હા, પ્રયાસ કરીશ. પ્રયાસ પણ આપ પણ જરૂર. બિરાજજો. હા હા, ચોક્કસ ચોક્કસ. એનો જરૂર પ્રયાસ કરીશ એનો. હા જીજી. તો આપણે પ્રારંભ કરીએ. હા જીજી. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈ जी परम दयाल की जय. श्री बालकृष्ण लाल की जय. श्री गोवर्धन नाथ की जय. श्री गिरिराज धरण की जय. श्याम सुंदर श्री यमुने महारानी जू की जय. श्री हरिराय महाप्रभु की जय. તો આપણે પ્રથમ તો 35 બેઠક લઈ ચૂક્યા છીએ અને આગળથી 36મી બેઠક. 36મી બેઠક નાસિકની. પહેલા હું વાંચી જાઉં છું અને ત્યાર પછી એમાં શું સમજવાનું છે અને આજના વિષયમાં વિશેષ સમજવાના આવશે આગળ. તો એક એક બેઠક વાંચતી જઈશ અને એના પ્રત્યે સમજાવતી જઈશ. એટલે આપણને ખ્યાલ આવે છે કે આ બેઠક જે વાંચન કરીએ જ્યારે બેઠક ચરિત્ર, તો એમાંથી શું વધારે પડતું આપણને માર્કિંગ કરવાનું, સમજવાનું, પોઈન્ટ આઉટ કરવાનું, સો મેની થિંગ એ સમજમાં આવે એટલા માટે. 36મી બેઠક છે નાસિકની બેઠક છે. નાસિક કે તપોવન કે બેઠક કો ચરિત્ર. પહેલા મેં ગુજરાતીમાં લીધું હતું પણ એના કરતા અત્યારે થોડુંક વ્રજભાષામાં છે અને ત્યાર પછી હું એને આપને સમજાવવા માટે ગુજરાતીમાં લઈશ. तो अहिया तपोवन की बैठक को चरित्र. अब श्री आचार्य जी महाप्रभु की बैठक तपो नासिक में तपोवन पंचवटी में है. तहाँ श्री आचार्य जी दामोदर दास को आज्ञा किए कि जो यहाँ रामचंद्र जी तपस्या किए हैं,
બસ અહીંયા something very important word that time my mentality is કે sometime I do underline. यहाँ रामचंद्र जी तपस्या की है और सीता जी को हरण यहाँ ते ही भयो है ताते यहाँ હું શ્રીમદ ભાગવત કી સપ્તાહ કરેંગે यानी પુષ્ટિ પુરુષોત્તમ પણ તપસ્યા કરે છે તો આપણે એટલે આપણે તપસ્યા કરવાનું એવું નથી કે સમાધિમાં બેસી જઈએ ધ્યાન લગાવીને અને પછી ધ્યાનને એકાગ્ર કરીએ that is a તપસ્યા હા ના તો પાડવાની જ નહીં તપસ્યા માટે તપ કરવાનું છે અને તપનો મતલબ બોલે આપણે બધાને તાપ કરવાનું છે અને એ તાપ આપણને થાય છે કે નહીં એ જોવાનું તાપ એટલે કેટલી વાર વૈષ્ણવના પ્રશ્નમાં આવે છે કે જે તાપ કેવી રીતે કરાય તાપ એટલે શું મનમાં આપણા હૃદયમાં કોઈના પ્રત્યે એટલે કોની લાગણી હોય ને એ આપણને ન મળે તો એનો કેવો વિરહ તાપ થાય છે એની કેવી રાહ જોવાય છે એ ન આવે તો વ્યાકુલતા કેવી થાય છે બસ આનું નામ તાપ ઓલું ટ્રેન લેટ થઈ ગઈ ને એનું વેટ કરીએ એનું નામ તાપ નહીં ત્યાં તો રોષ આવે છે કઈ તાપ નથી આવતું ફ્લાઇટ લેટ થઈ જાય તો ગુસ્સો આવે છે તાપ નથી થતું એટલે ક્યારે આપણને રોષ આવે છે અને ક્યારે આપણને તાપ થાય છે એ આપણી આત્માઓની ફિલિંગ્સ ને આપણે જાતે સમજવાનું છે આપણું કોઈ પ્રિય હોય અને એ જો આવવામાં લેટ કરે ત્યારે રોષ નથી આવતું રોષ આવે તો લૌકિક છે રોષ ન આવે તો અલૌકિક છે રોષ એટલે ગુસ્સો હું જરા મારે તો હવે સ્વભાવમાં પડી ગયું છે કે અલંકૃત વાણી બોલવી એટલે હવે એ પોતપોતાની રીતે જોવાનું છે કે આપણને રોષ આવે છે કે એનો તાપ થાય છે કે ક્યારે આવશે જલ્દી આવી જાય પછી એના માટે ભગવત નામ લેવા લાગીએ કે કંઈક પાઠ કરવા લાગીએ કે એનું નિરાકરણ એ તાપની નિવૃત્તિ કરવા માટે જે આપણે નિરાકરણ કઈ એનું કરીએ તો એ તાપ છે એટલે આપણે તાપ અને રોષનો ડિફરન્સ સમજવાનું પછી ગુસ્સો બી આવી જાય આવશે તો બોલીશ નહીં ખબર પડશે એને પણ રાહ જોડાવીશ આ તાપ નથી એટલે ક્યારે તાપનો બેલેન્સ ક્યારે રોષનો બેલેન્સ એ આપણે જોવાનું હોય છે પણ આપણે તો એટલું ઝીણવટથી જોતા નથી ઝીણવટથી શું જોઈએ કે ઓલા અનાજ પાણીમાં કીડા ના પડી ગયા હોય જ્યારે એ મારી સ્વભાવ છે હું તો જયારે એકવાર શરૂ કરું તો એકવાર આમ જરાક નજર કરી લઉં કેમ કે સામગ્રી છે ઠાકોરજી માટેની છે તો એમાં સાવધાની રાખવી એ દાસનો કર્તવ્ય બને છે એ વસ્તુ એમાં બી તાપ નથી ચોકસાઈ છે એટલે એ વસ્તુ સ્થિતિ જુદી છે અહીંયા રાमचंद्रजी तपस्या किए बोलो मर्यादा पुरुषोत्तम ने भी यदि जो तपस्या करवानी होय जो मैं शो शब्द लीधो करवी पड़े एटले तो पराणे हमारा मोटा हमने समझावता क्या तो करवी पड़े एटले पराणे जबरदस्ती लादो भैया एम એટલે અહીંયા રાશિ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ને પણ તપસ્યા કરીએ हैं તપસ્યાનો એક અર્થ તાપ થાય છે હૃદયમાં એક તાપ થવો જોઈએ જે હવે જઈને મને શરૂ થઈ હું બોલતી રહી એક વસ્તુ જુદી હતી પણ જ્યારે એનો અનુભવ કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ આને તાપ કહેવાય અને તાપ કરવામાં શું થાય છે વૈષ્ણવ કે હવે ખબર તો પડી છે કે આપણો સમય નજીક આવ્યો છે that means મારો સમય નજીક આવ્યો છે દરેક વ્યક્તિને જ્યારે મૃત્યુ નજીક આવે ને ત્યારે મરવાનું મન નથી થતું અને એની પહેલા તો શું થાય અરે ભગવાન આમાંથી છોડાવે તો આપણે છૂટી જઈએ એટલે પહોંચી જઈએ હવે નથી થતું કેમ કે જેને ભગવત પ્રેમ હું બોલતી રહી પણ જ્યારે એની ફિલિંગ્સ થઈ ખાલી અત્યાર સુધી તો બોલવામાં જ હતું પણ જ્યારે અનુભવવામાં આવ્યું ને ત્યારે એમ થાય કે નહીં પ્રભુ મૂકવું અભી લીલા में नहीं आनो है કેમ કે હવે ખબર પડી એટલે આપણને બધાને એમ લાગે કે જે 68 ની એજમાં આપ તો આટલું ભણ્યા આટલું બોલો છો હમણાં આપણા અહીંયા ના કીધું સ્મિતાબેને કે આપ વૈષ્ણવને પ્રેરણાદાયક છો મને કઈ જ ખબર નથી મને એટલી ખબર પડે છે કે આ બધું પ્રભુની એક લીલા છે
અને લીલા મારી સાથે પ્રભુ કરી રહ્યા છે, એન્ડ સો મેની થિંગ ઇન લીલા, અને જેને તાપ કહેવાય છે ને એ હવે શરૂ થયું એમ. અહીંયા પાછું નિર્દેશ શું કરે છે કે સીતાજી કો હરણ બી યાતે ही भयो, એટલે અહીંયાથી સીતાજીનું હરણ થતું. ताते यहाँ હું શ્રી ભાગવત કી સપ્તાહ करेंगे. तो भागवत सप्ताह करवाने શું થાય છે कि या गांव में मायावादी बहुत हैं, ताते मायावाद को खंडन करके भक्ति मार्ग को स्थापन करेंगे. प्रत्येक બેઠકમાં આ જ પ્રકાર છે કે ત્યાં માયાવાદી બહુ છે. તો આપણે એમ સમજીએ છીએ કે માયાવાદી બહારથી આવે છે? હા, ના તો કહેવાની જ નહીં, ના તો કહેવાની જ. મને એક નટરગોપાલ કાકાજી આ બહુ મોટો એક સમજાવી દીધું છે કે રાજા બેટી ના તો કહેવાની જ નહીં, હા જ કહેવાનું. હા ઇઝ એ પોઝિટિવ એન્ડ ના ઇઝ એ નેગેટિવ. હા જ કહેવાનું. જે પરિસ્થિતિ હા હા આવા દો. પ્રભુ બધાનું ફેસ કરવાની શક્તિ પણ પ્રભુ જ આપે છે. આપણે ગાયનું ઘી ખાઈને પહેલવાન નથી થઈ ગયા કે બધી શક્તિ આવી ગઈ. સો મેની થિંગ શક્તિ એટલે મનોબલ, બાહુબલ, ઘણા બધા હોય છે ને. મનોબલ, બાહુબલ, પછી ધનનો બલ, પછી માયાનો બલ, પછી કૃપા બલ, સો મેની થિંગ બલ. આપણે કયા બલમાં આવીએ છીએ એ આપણે જોવાનું છે. પાછું એમ નહીં કહેતા કે બેટીજી આપ કયા બલમાં છો. આપણે તો બધા બલમાં છીએ ભૈયા, બધા જ. એક પણ વસ્તુ છોડવાની જ નથી, તો જ અનુભવ થશે ને, તો જ આપણને અનુભવ થશે. તો માયાવાદી બહોત હે એટલે આપણને એમ થાય કે જો ધર્મ ઉપર ચર્ચા કરવા માટે આવે તે જ માયાવાદી છે. ના, માયાવાદી આપણી અંદર જ બેઠેલા છે. ક્યારે બહાર નીકળે ખબર ના કહેવાય, ક્યાંય ખબર ના પડે. કોઈના પ્રત્યે આપણને રોષ આવ્યો, માયાવાદી. ઈર્ષા આવી, માયાવાદી. કોકને નીચું દેખાડવાની વૃત્તિ આવી, માયાવાદી. સમથિંગ માયાવાદી. આપણે ઓલા બહાર ગોતવા જઈએ છીએ. હા, તમે માર્કેટિંગ કરવા ગયો, અહીંયા ઇન્ડિયામાં તો એવું છે કે તમે બાર્ગેનિંગ કરો તો કરાય એમ. ઓલું આપણે મોલમાં જઈએ ને જે આવ્યું ને પેલું બાસ્કેટમાં નાખ્યું ને પછી લઈ લીધું ને પછી ત્યાં એવું પૂછવાનું નહીં કે નહીં આપ 80 રૂપિયાનું શાક છે તો 60 આ, એવું કઈ નહીં. અહીંયા તો મોલ હોય તો બધું નાખી જા બાસ્કેટમાં અને લઈ જા. એ વસ્તુ સ્થિતિ જુદી છે. એટલે ક્યાં બાર્ગેનિંગ કરવાની હોય, ક્યાં ન કરવાની હોય, બધી બી આપણે ઓલું જોઈને કરીએ છીએ ને. સ્થાન જોઈને, સ્થિતિ જોઈને આ રીતે કરતા હોઈએ છીએ. એટલે આ બધા માયાવાદી છે ને આપણી ભીતર જ છે. આપણે આમાં વાંચ્યું कि तहाँ मायावाद को खंडन करी भक्ति मार्ग को स्थापन करेंगे, ऐसे कह के आप तहाँ कछु दिन विराजे. तब सब पंडितन ने सुनी कि जो तपोवन में श्री महाप्रभु जी पधारे हैं, जिनने दक्षिण तथा काशी में मायावाद को खंडन करी भक्ति मार्ग को स्थापित किया है और विष्णु संप्रदाय को अंगीकार किए हैं. और सुनत है कि जो अग्निकुंड से आपको प्रादुर्भाव भयो है, ताते अग्नि से अधिक तेज आप में है. तासो दर्शन करें. और ये चर्चा कैसे होगी? ये बात तो છે જ ને. પુરુષોત્તમ સાથે ચર્ચા કરવી કઈ સહેલી વાત છે? તો વિન પંડિતન में से एक पंडित ने कही. હવે આ આપણને છે ને બહુ સમજવા માટેનો એક સેન્ટેન્સ આપ્યો છે. તો વિન પંડિતન ने કહી કે अपन में ते मतलब આપણા બધામાંથી 4 જણ જાશું. પંડિતને એક પંડિતે કહ્યું કે જો अपन में ते 4 જણે એક મતો કરીને આપણે ચારે ભેગા છીએ. જે વસ્તુમાં બોલવું છે એમાં જ બોલવું, પછી એનાથી ભિન્ન પ્રકારે ના બોલવું. एक मतो करी के चलोगे तब मायावाद अपने आप स्थापन होगो और भक्ति मार्ग असत्य होगो. और कदाचित मायावाद को खंडन भयो और भक्ति मार्ग को स्थापन भयो तो क्यों? जो वे बड़े बड़े देशन में दिग्विजय करके पधारे हैं, सो साक्षात ईश्वर बिना यह कार्य ना होए. तो ईश्वर के आगे हारवे की कछु चिंता नहीं. ताते तुम डरियो मती. सो सुनी कि ये वे मायावादी श्री आचार्य जी के पास आए. आ समय श्री आचार्य जी आप सप्ताह कर चुके. तब नासिकन के पंडित ने कही कि महाराज हमारो धन्य भाग्य है जो आपको दर्शन भयो. हमा जय हो. ता पाचे विंसु आपकी चर्चा भई. सो घड़ी 4 में श्री आचार्य जी ने विन सब पंडितन को उत्तर किए.
तब सबने आपस में कही कि जो ये ईश्वर हैं, ज्યાં જ્યાં ઈશ્વરનો પ્રકાર આવે ત્યાં ઈશ્વર છે. ઈશ્વર એટલે વ્યાપક ધર્મ, બધે જ વ્યાપ્ત છે. આપણી રોમ રોમમાં વ્યાપ્તિ કોની છે? ઈશ્વરની. ઈશ્વર કહેતા કોઈ એક પુરુષોત્તમનું નામ લઈએ, નામથી તો લીલા ઓળખાય છે. હવે શ્રી નવનીત પ્રિયાજી કહીએ તો આપણને ખબર પડે કે શ્રી નવનીત પ્રિયાજીની લીલા કેવી છે કે મુખારીનમાં એકે દાંત નથી. મુખારીનમાં એકે દાંત નથી, એ શ્રી નવનીત પ્રિયાજી છે. પછી જયારે બાળકને જે બે દંતુડી આવે તો એ શ્રી બાલકૃષ્ણલાલ છે. જેમ જેમ કરીને લીલા વધે છે, એટલે કે પ્રભુની એક બાલ્યાવસ્થા વધતી જાય છે, તેમ તેમ લીલા બદલાતી જાય, તે પ્રમાણે નામ પણ બદલાતા જાય. પણ ઈશ્વર જ્યાં નામ આવે છે એટલે વ્યાપક બ્રહ્મ, ભગવાન જ્યાં નામ આવે છે એટલે આપણને જે રોટલા આપે ને તે ભગવાન. એટલે આપણી જે રોજી રોટી છે, એટલે આપણી દુકાન હોય કે ફેક્ટરી હોય, આપણે જયારે ખોલીએ ત્યારે આમ કરીને એને વધાવીએ, અને જયારે આપણે ફેક્ટરી કે દુકાન કે જે પણ હોય, કંપની જે પણ હોય, એને પણ જયારે વધાવીએ ત્યારે પણ આને આમ આમ કરે. જે રોટલા આપે તે ભગવાન, અને પ્રભુ, પ્રભુ તો જે આપણે માથે બિરાજે છે તે પ્રભુ, માથે બિરાજે એ પ્રભુ. એટલે આપણે દરેક વખતે વિચારવાનું છે કે ક્યાં પુરુષોત્તમ આવે છે, ક્યાં બ્રહ્મ આવે છે, ક્યાં ઈશ્વર આવે છે, ક્યાં ભગવાન આવે છે, પ્રભુ ક્યાં પ્રભુ આવે છે. હા, એક છે કે મારા સ્વભાવ પ્રમાણે હું હંમેશા શ્રી વલ્લભ ના બોલું, શ્રી વલ્લભ પ્રભુ બોલું. લખું ને અહીંયા, અત્યારે મેં આનું ટ્રાન્સલેશન લખેલું છે ગુજરાતીમાં, કેમ કે હું પછી વચમાં ભૂલી જાઉં તો, એટલે એમાં જોઈ લઉં. તો હંમેશા શ્રી વલ્લભ પ્રભુ જ લખું, બોલું પણ શ્રી વલ્લભ પ્રભુ, કારણ કે મારા માથે બિરાજે છે. જેમ આપણા ઠાકોરજી આપણા માથે બિરાજે છે, તેમજ શ્રી વલ્લભ પ્રભુ પણ આપણા માથે બિરાજે છે. એટલે આનાથી આપણને ખબર પડે છે કે ભીતર શ્રી મહાપ્રભુજી કેટલી કૃપા કરીને, હવે જેના માથે બિરાજે એને રક્ષા રક્ષણ જે પણ હોય શ્રી વલ્લભ પ્રભુ જ કરશે. બસ અહીંયા આપણે હવે જે સાક્ષાત ઈશ્વર વગર ન હોય તો ઈશ્વર એટલે વ્યાપક બ્રહ્મ. એટલે શ્રી મહાપ્રભુજીની વ્યાપ્તિ ક્યાં નથી. જ્યારે આપ કહે છે, આપ માયાવાદી પંડિતો, કે કદાચિત આપણે નિરુત્તર થયા તો કોઈ બાત નહીં, કોઈ બાત, ईश्वर के आगे हारवे की कोई चिंता नहीं. हार એટલે સમર્પણ, જીત એટલે અહંકાર. હવે ઓલે કોઈ ગેમ ખેલતા હોઈએ તો એ હાર જીત જુદી છે. આ તો ચર્ચા છે. માયાવાદી ચર્ચા કરવા આવ્યા છે, કઈ ગેમ રમવા નથી આવ્યા. કેમ આપણને માર્ક્સ વધતા જાય. જેમ આપણે ઓલો બાસ્કેટબોલ ખેલતી હોય, બે પાર્ટી ખેલતી હોય તો કેમ એના નંબર વધે? તો પાર્ટી 1, પાર્ટી 2 and so many things. એ ગેમમાં નંબર વધે ને વધઘટ થાય ને પેલા હારી ગયા ને જીતી ગયા ને આ બધું. પણ આ તો ચર્ચા કરવા આવ્યા છે. અને માયાવાદી જયારે આવો વિચાર કરે છે કે કદાચ હારી ગયે તો કોઈ ફિકર નથી, ઈશ્વર કે આગે જીતવાનું કોનું સામર્થ્ય છે. એટલે આ બધી છે માયાવાદી, તદપી કેટલા ગુણ આપણને શીખવાડીને જાય છે કે પ્રભુ આગળ હારી ગયા તો શું છે, ગેમની હાર જીતની તો મને ખબર નથી. હું પણ રમવા બેસું છું ને, હું તાશ રમું છું, કેરમ રમું છું, જે બી રમતું હોઉં, એમાં હારી બી જઈએ, અને હારી બી જઈશું તો શું કરી લઈશું, અને જીતી જઈશે તું પણ શું પણ કરી લઈશું. એટલે આ એક હાર જીતનો જે આપણી અંદર પેલું બેસેલો છે કે હું તો જીતીને જ રહીશ, એ માયાવાદી છે. એ જ માયાવાદી છે. બહાર ક્યાં ગોતવા જવા માયાવાદીઓને? वो धर्म ऊपर चर्चा करे एनु ज नाम आई एम ऑलवेज पंडित, आई एम ऑलवेज अप, આવી રીતના જો પોતાની વૃત્તિ રાખે, નિશ્ચિત માયાવાદી છે, નિશ્ચિત માયાવાદી છે. એટલે આ માયાવાદીને બહાર ગોતવા જવું નથી પડતું, બહાર ગોતવા નથી જવું પડતું, એ આપણી ભીતર જ છે. એટલે આ માયાવાદી શું કહી રહ્યા છે
કે કદાચ આપણે હારી પણ ગયા, દાદાને ત્યાં બી ઠંડી નહીં લાગે, हारी पण गया तो ये ईश्वर है, ईश्वर के आगे हारिए तो कोई चिंता नहीं, तो આપણને પણ શીખવાડી ગયા ડરિયો મતી એમ। मायावादी आश्चर्य पास आया, सप्ताह कर चुके, आप सबको निरुत्तर किए, आप બધા જેટલા પણ માયાવાદી હતા એ બધા શરણે આવ્યા અને મહાપ્રભુજી શરણે લીધા। પછી નાસિકમાં આપનો જય જયકાર થયો, सब पंडित दंडवत करके अपने अपने घर को गए। पाछे श्री आचार्य जी आप कृपा कटाक्ष के द्वारा अनेक तामसी जीवन को अंगीकार किए। आप कृपा कटाक्ष द्वारा કેટલીક ઉપર દ્રષ્ટિ તો પડે છે, દ્રષ્ટિનો મર્મ સમજે તો ઉદ્ધાર, દ્રષ્ટિનો મર્મ ન સમજે એમ જ કહેતા તેવ તસ્ય લીલેતિ। બસ ભગવદ ઈચ્છા આવી હશે કે જે દ્રષ્ટિનો પ્રકાર નથી સમજતા, કેટલીક વાર હોય છે કે દ્રષ્ટિના પ્રકારમાં ઘણા બધા પ્રકાર હોય છે, પણ જ્યાં આત્મીયતા હોય છે ને અને એની સાથે જે દ્રષ્ટિ મળે છે ને તો આપને ખબર પડી ગઈ છે, કેમ કે મેં હમણાં જોયું કે જ્યાં આત્મીયતા હોય છે ને એ દ્રષ્ટિના મિલનમાં કઈ વાત જ જુદી છે। અને પ્રભુ જેટલા ઉપર કૃપા કરે છે દ્રષ્ટિથી જ કૃપા કરે છે, કારણ કે દ્રષ્ટિ યદि બોલી ગઈ એટલે શબ્દ વાઇઝ બોલી ગઈ તો સગુણ થઈ ગઈ, અને દ્રષ્ટિથી બોલી તો શબ્દ કઈ સરસ્વતી તો ઉચ્ચારણ કર્યો નથી એટલે શબ્દ એ સરસ્વતી છે। કોઈ શબ્દ બોલ્યા વગર દ્રષ્ટિ બોલી ગઈ એટલે કૃપા કટાક્ષ, અને કૃપા કટાક્ષ के द्वारा अनेक तामसी जीव को अंगीकार किए। એટલે આપણે જ્યારે અંડરલાઈન કરવાની હોય તો એક તો કૃપા કટાક્ષ અને તામસી, તામસી જીવો ઉપર આપે કૃપા કરી। જેટલી બેઠકમાં પધાર્યા છે ત્યાં આ જ પ્રકાર છે કે તામસી જીવો પર કૃપા કરવા માટે પધાર્યા। તામસ એટલે અજ્ઞાન, તામસી એટલે તર્ક વિતર્ક કરે, તર્ક વિતર્ક કરે, હંમેશા જીતવાની ઈચ્છા કરે। I am always right। ખબર નહીં, આ તો બધું મારાથી તો બહુ હજાર ગાઉ દૂર રાખ્યું છે પ્રભુએ કે I am always right is not necessary। બસ હંમેશા એક છે કે કદાચ કોઈક આવું પણ હોય તો હું કહી દઉં કે હા ઇટ્સ ઓકે, એટલે સામેવાળાને જીતવાની છે તો હા ભલે ને જીતો, ઇટ્સ ઓકે કરીને જતું કરીએ। આ રીતે પંચવટી જેટલી બેઠકો ચરિત્ર સમાપ્ત। હવે આવે છે 37મી બેઠક જી पन्नान रसिक जी की बैठक को चरित्र 37। अब श्री आचार्य जी महाप्रभु की बैठक पन्नान रसिक जी में है, तहाँ एक छोकर के नीचे आप विराजे, तहाँ श्री आचार्य जी के पास नरसिंह जी पधारे, तब आप ठाड़े हो के नमस्कार किए और कहे जो नरसिंहाय नमः। आप आ रीते कहे कि जो नरसिंहाय नमः, और आप विनती की कि आप परिश्रम करके यहाँ क्यों पधारे, आप परिश्रम करके यहाँ क्यों पधारे, એટલે વિનતી કરી, ऑर्डर वाइज क्यों पधारे एक आज जुदू, आप यहाँ परिश्रम करके यहाँ क्यों पधारे, मैं तो आपके दर्शन के लिए आयो हूँ, એટલે કે શ્રી વલ્લભ પ્રભુ પધાર્યા છે। सो आप ही मंदिर में आवतो, એટલે હું स्वतः मंदिर में આવી ગયા હતા આપણે દર્શન માટે। તબ શ્રી નરસિંહજી કહે, પછી અંડરલાઈન કર્યું, મને સ્વભાવ છે એક તો મારી પુસ્તકજી કોઈને આપું ને, મારે 4 રેકોર્ડ લખેલું હોય એટલા માટે, અને બીજું અંડરલાઈન કરેલી। તબ શ્રી નરસિંહજી શું કહે, जो मित्र को यही धर्म है, मित्र को यही धर्म है। સામેથી આવવાનો ધર્મ છે, મિત્ર કો યહી ધર્મ કો મતલબ કે મારે સામે આપને મળવા માટે આવવું જોઈએ, એટલે પેલી ઔપચારિકતા કહીએ ને, ફોર્માલિટી। મિત્ર કો યહી ધર્મ है को मतलब ये कि आप અહીંયા पर मित्रता को यह धर्म है तो પછી ધીરજ कैसे है, ધીરજ નથી રહેતી, ધીરજ નથી રહેતી। જ્યારે મિત્રતા હોય ત્યાં, મિત્રતા એટલે
ત્યાં 52 પત્તા ખુલ્લા હોય. 2 તો જોકર છે એ પણ ખુલ્લા રાખીએ આપણે. 2 જોકરને પણ ખુલ્લા રાખીએ. ટ્રાન્સપેરેન્ટ હોય એને મિત્ર કહેવાય. ટ્રાન્સપેરેન્ટ, કોઈ વાત છુપી નહીં. આપણે કોઈથી પણ સલાહ મશવરા કરીએ કે ન કરીએ, જ્યાં મિત્રતા હોય, જ્યાં ફ્રેન્ડશિપ હોય, એક ફ્રેન્ડ, एक बेस्ट फ्रेंड, एक फर्स्ट फ्रेंड. फर्स्ट फ्रेंड का मतलब છે બિલકુલ ટ્રાન્સપેરેન્ટ. ત્યાં બધી વાત કહેવાય અને આપણને સજેસ્ટ કરે કે વોટ ઇઝ અ બેટર ઓર નોટ ફોર અવર લાઈફ. એટલે એ આપણને હંમેશા નિર્દેશ કરે છે. એટલે કહ્યું છે કે મિત્રતા, મિત્ર કો યહી ધર્મ હૈ સો ધીરજ कैसे रहे. હવે જેટલા જેટલા મિત્રતા એટલે જેને જેની સાથે ફ્રેન્ડશિપ છે તો ત્યાં ધૈર્ય નથી રહેતો. આવી સ્થિતિ છે. પોતપોતાની રીતે સમજી લેવાનું. પછી નરસિંહ કહે કે यही धर्म है, मित्र पधारे पैसे धीरज कैसे रहे. આ સ્થિતિ મારામાં છે. મારામાં તો ધીરજ જરાય નથી. જરાય અહીંયા. હા, એક તો ધીરજ એવા માટે નથી કે ચલો જેને હું પસંદ કરું અથવા જે મને પસંદ, પરસ્પરની પ્રિયતા હોય તો જ પ્રિયતા છે. બાકી વન વે ટ્રાફિક જામ. હું આપને ચાહ કરું ને આપને તો ઠીક છે, આપ તમે બોલ્યા કરો ને બેટીજી, અમે સાંભળી લઈશું, પછી વાત પૂરી. તો આપને માત્ર વાણીથી પ્રિયતા છે, વ્યક્તિથી અન્યથા વાણી હું તો બોલી ન શકું કારણ કે મુક્તો વલ્લભનું છે. કોઈને વાણીથી પ્રિયતા હોય છે, વ્યક્તિથી કોઈ મતલબ હોતું નથી. અને કેટલાક એવા છે જે મને મળ્યા જ નથી તો વ્યક્તિથી મતલબ કેવી રીતે રાખશે. નોટ ફોર પર્સન માયસેલ્ફ. ઘણા બધા બાળકોની વાણી બહુ સુંદર હોય છે અને એને વારે વારે સાંભળવાનું મન થાય છે. એનો મતલબ છે કે આપને ભીતર દાસ્ય ધર્મની સાથે સાથે એક મિત્રતાનો ધર્મ પણ છે, પણ આપ એને પ્રગટ નથી કરતા. ભયના મારે ક્યારે વલ્લભને આવું કહેવાય, ભગવતીઓને આવું કહેવાય કે આપ અમને બહુ પ્રિય છો, આપના વગર અમે રહી શકતા નથી, અથવા આપને સાંભળ્યા વગર અમે રહી શકતા નથી. સો મેની થિંગ ઇન ધ મિત્રતા. મિત્રતા ધીરજ कैसे. पाछू श्री नरसिंह जी कहा कहे कि आप हमारे सर्वस्व हो, खमा वारी जाऊं, बिहारी जाऊं, શું કરી જાઉં. નરસિંહજી કહી રહ્યા છે. કોના માટે? શ્રી વલ્લભ પ્રભુ માટે. आप हमारे सर्वस्व हो. जय हो, सदा जय हो. आपको प्रागट्य तो दैवी जीवन के उद्धारार्थ और सकल तीर्थन को सनाथ करनार्थ है. ताते यह मेरी आज्ञा है कि जो बेगी मंदिर में पधारो. बस અહીંયા એક ક્ષણની અંદર સ્વરૂપ બદલાઈ ગયું. અત્યાર સુધી મિત્રતા હતી. મિત્રતા હતી કે ધીરજ कैसे रहे, आप हमारे सर्वस्व हो. અહીંયા મિત્રતા. પછી શું આવે છે? શબ્દ આવી રહ્યા છે કે આપ તો સનાથ કરનાર્થ ભૂતલ પે પધારે હો. અહીંયા શ્રી મહાપ્રભુજીનો મહાત્મા આવી ગયું, એટલે કે સામર્થ. એટલે ક્ષણ ક્ષણની અંદર જે લીલાનો સમજવાની હોય છે. જ્યારે આપણે ઓલું કૃપા કટાક્ષની દ્રષ્ટિએ જોઈ રહ્યા છીએ તો વસ્તુ જુદી છે, પછી ક્યાંક નિર્દેશ કરી રહ્યા છે તો વસ્તુ સ્થિતિ જુદી છે, ક્યાંક કઈને આજ્ઞા કરી રહ્યા છે તો વસ્તુ સ્થિતિ જુદી છે. ત્યારે એક ક્ષણની અંદર દ્રષ્ટિના પ્રકાર જે બદલાય છે તે રીતે લીલાના પ્રકાર પણ બદલાઈ જાય, સ્વરૂપ બદલાઈ જાય. આપ ભૂતલ પે સનાથ કરનાર્થ પધારે હો નો મતલબ મહાત્મા આવી ગયું. અને ત્યાર પછી નિર્દેશ કરે છે કે જો મેરી આજ્ઞા હૈ, એટલે ત્યાં નરસિંહ ભગવાનનો પ્રભુત્વ આવી ગયું. આજ્ઞા કરી દીધી તો આપ સ્વયં પ્રભુ છે એટલે પ્રભુત્વ આવ્યું. આટલી ઝીણવટથી થોડી કઈ આપણે બેઠક ચરિત્ર વાંચીએ છીએ. એટલે વાંચવા ખાતર વાંચી જઈએ कि आपको देवी जीवन के उद्धारार्थ और सकल तीर्थन को सनाथ करनार्थ आपको प्रागट्य है. जो मेरी आज्ञा है कि बेगी मंदिर में पधारिए, यह आज्ञा करी कि नरसिंह जी आप मंदिर में पधारे. तब श्री महाप्रभु जी आप कृष्णदास मेघन को आज्ञा किए कि जो मिस्री को पना सिद्ध करो, हमें सुगंधी और गुलाब जल पधराओ. वांचवा खाता धड़ाधड़ वांची गया भैया. बस आ नटवर गोपाल काका जी के हर एक सेंटेंस के अंदर राजा बेटी
સ્થિતિ કો સમજો. પરિસ્થિતિ જુદી છે, સ્થિતિ જુદી છે. શું સૂચન કરે છે સ્થિતિ? ખરેખર નટગોપાલજી જેવું કોઈ ભણાવશે નહીં હો. પ્રત્યેક સેન્ટેન્સ ની અંદર લીલા છુપાયેલી છે. એને આપ આપની આત્મપટલ ઉપર પ્રગટ કરો. લોકો માટે કરો મને નથી ખબર, સ્વયં માટે કરો. પોતાના માટે બિરાજતા સ્વરૂપ એટલે જ તો પ્રસન્ન થાય છે કે કહીએ ને કે આપણી આધુનિક ભાષામાં મેન્ટાલિટીને સમજો. મેન્ટાલિટીને સમજો કે પ્રભુની મેન્ટાલિટી શું છે, પ્રભુની પ્રકૃતિ શું છે, પ્રભુનો સ્વભાવ શું છે. ધડાધડ ફટાફટ પૂરા કરવા માટે બેઠકજી આપણે નથી વાંચતા, પણ આનાથી ઘણું બધું જાણવા સમજવા મળે છે. સુનેલો કોઈ દિન કામ લગે હમારે બડે એસે કહેતે કે સાંભળેલું કોક દિવસ કામ લાગે. ભલે ભૂલી ગયા તો ભૂલી ગયા, ધારણ ના થયું તો કોઈ વાત નહીં, ભગવદ ઈચ્છા વગર તો કઈ થવાનું નથી. પણ ક્યારે આપ કૃપા કરશે? સાંભળેલું હશે તો કૃપા કરશે ને. જોયેલું ન હોય, સાંભળેલું ન હોય, સમજેલું ન હોય તો ક્યાંથી કૃપા થાય? હા, એટલા માટે પછી કૃષ્ણદાસ મેઘન પાસે આપે મિશ્રી કો પના. મિશ્રી કો પના સિદ્ધ કરવાય. મિશ્રીનો પનો સિદ્ધ કરીને પછી આપ મંદિરમાં પધાર્યા. અહીંયા બી શું નિર્દેશ કરે છે? कहता श्री आचार्य आप आज्ञा किए कि जो नरसिंह जी प्रकट होत ही शुद्ध कर हिरण्यकशिपु को मारे, तब आपको बहुत श्रम भयो, बहुत श्रम भयो. ताते पनो श्रम निवारक है. શીતલ ભોગ કહેવાય. જયારે નરસિંહ અવતાર થાય સાંજે 6 વાગે જયારે પંચામૃત થઈ જાય પછી ભોગ આવે ને, શ્રમ ભોગ આવે. આ શ્રમ ભોગ ની અંદર પાછો શીતલ ભોગ આવે. શીતલ ભોગ એટલે પના. શીતલ ભોગ એટલે પના. આપણે યમુનાજીના 41 પદમાં કહી ગયા કે પતલી में पतली सामग्री कौन सी? पना. ઝીણામાં ઝીણી સામગ્રી કઈ? બાજરી. કોમલમાં કોમલ સામગ્રી કઈ? બૂરો. અને કઠોરમાં કઠોર સામગ્રી કઈ? છોલે. છોલે. તો આ પતલી સામગ્રી છે. પતલી એટલે જલ. જલ. જેથી જલથી પણ પતલું તો હવા છે, પણ હવા સામગ્રી નથી હોતી. હવા પદાર્થ છે, તત્વ છે, જે પંચ ધાતુ પંચભૂત છે. ભૂત એટલે જેનો નાશ ન થાય. ભૂત એટલે જેનો નાશ ન થાય, હવાનો નાશ ન થાય. પંચભૂત, સારભૂત, કારણભૂત, અદભૂત, કેટલા બધા ભૂત છે. એટલે ઓલા ભૂત પિશાચ વાળા ભૂત નહીં હો, એનો તો નાશ થાય. પણ કેટલા બધા ભૂત છે. આપણે દરેક શબ્દની ઉપર કેટલીક લીલાઓ ઠળી છે, કેટલી લીલાઓ થઈ રહી છે. ઈ તો આત્માની ભીતર પ્રવેશો પ્રવેશો માટે કહીએ છીએ. આ બધું આપણને નિર્દેશ કરે છે. अब आपको बहुत श्रम भयो, ताते पनो जो श्रम को निवारक है तो आप करोगे. ताते आपको पना बहुत प्रिय है. ये बात तो છે જ ને. એકદમ ઓલું શીતલ ઠંડક થાય, શીતલતા થાય, શાંતિ થાય. આપણે ઓલું કહે ને ટેન્શન લેસ થઈએ અને જે કોઈ પ્રિય હોય તેને મળીએ તો શીતલતા તો થવાની જ છે. बहुत प्रिय है. भाग्या करी के आचार्य जी महाप्रभु जी आप सिद्ध करवाए और सेवकन सहित मंदिर में पधारे. तब तब हाँ एक पंड्या श्री नरसिंह जी को कृपा पात्र हतो. तासो श्री नरसिंह जी आज्ञा किए कि जो श्री आचार्य जी पधारे हैं तो साक्षात श्री पूर्ण पुरुषोत्तम हैं. જેની પાસે આ હોય કાઢે પોતાની બેઠક ચરિત્ર, એમાં શું લખે છે? પૂર્ણ પુરુષોત્તમ. એકલા પુરુષોત્તમ બી નથી કયા, એક ઉપમા વધી પૂર્ણ પુરુષોત્તમ હે. મેં નથી કહ્યું ભાઈ, નરસિંહ ભગવાન કહે છે. કદાચ મારી વાણી ઉપર ભરોસો થાય ન થાય કોને ખબર. કદાચ આપણને લાગે કે પુસ્તકજીમાં લખેલું હોય, નથી લખેલું કોને ખબર. પણ નરસિંહજી બોલે છે એના તો પર વિશ્વાસ કરવાનો ને. અને યદિ આપણે આ વિશ્વાસ નથી કરતા તો ધેટ મીન્સ સમજવું કે આપણી ભીતર માયાવાદી ઘુસેલો છે. માયાવાદી ઘુસેલો છે. કેમ કે નરસિંહજીની વાણી ઉપર વિશ્વાસ નથી કરતા. કમાલ છો ભાઈ, એમ થોડું ચાલે.
तो वे साक्षात पूर्ण पुरुषोत्तम को अवतार हैं। साक्षात दंडवत करी विनती करियो। खमा પોતાના સેવક પંડાને શીખવાડી રહે કે સાક્ષાત દંડવત કરી વિનती કરી કે જો महाराज मेरे मंदिर में पधराई आवो। तब नरसिंह जी के दर्शन करवे को श्री वल्लभ प्रभु पधारे। पना अरोगाए। तब श्री नरसिंह जी आप आधो पना अरोगे और आधो रहवे दिए। મને લાગે છે કે મિત્રતાનો ધર્મ ન ભાવ્યો। तब श्री आचार्य जी कहे कि जो मित्रता की अधिकता कहा, अरे मित्र को तो आटलो दઈએ ને તો પણ ચાલે અને આટલો દઈએ તો પણ ચાલે, પણ મિત્રને આટલો કેમ કે એક જગ્યા આજ્ઞા કરી દીધી છે કે मेरी आज्ञा है, मेरी आज्ञा है। આ બધું ધ્યાન શ્રી વલ્લભ પ્રભુ રાખે છે। આપણે તો ઓલું કહીને હમણાં જોયું સાંભળ્યું ને હમણાં ભૂલી ગયા। वो घड़ी में ये ने घड़ी में वो हर रंग की हर अदा है। હમણાં આપણે ભૂલી ગયા। એમને યાદ રાખ્યું પાછું જ્યારે નરસિંહ પ્રભુએ જો આટલું પનો છોડ્યો, અડધો આરોગી ગયા ને અડધો રાખ્યો, પછી આચાર્ય શું કહે છે કે કહે કે જો મિત્રતા की अधिकता है का, એવું છે ને કે મિત્ર બધું ખાઈ જાય ને તોય ચાલે। બધું કોણ ખાઈ ગયું તો વિચાર કરો। આપને યાદ આવે છે સુદામા। સુદામા ગુરુ પત્નીએ એટલે ગુરુમાએ ચણા આપ્યા હતા પ્રભુ કૃષ્ણને અને સુદામાજીને જંગલમાં લાકડી કાપવા મોકલ્યા હતા કે જાઓ લકડી લેકે આવો જંગલ में। તેથી ચૂલો વળે, પણ રાત પડી ગઈ। રાત પડી ગઈ એટલે બંને વૃક્ષ ઉપર બેસી ગયા, વૃક્ષની ડાળ ઉપર। આમાં પાછું લાગી સુદામાજીને ભૂખ। સુદામાજીને ભૂખ લાગી તો બધા ચણા પોતે જ ખાઈ ગયા, કૃષ્ણને ના દીધા। તો પણ મિત્રતા કેવી નિભાવી જો। આ વાતનો કોઈ અફસોસ નથી કે સુદામા તું મેરે ભાગ को भी चना खा गयो, મારા ભાગનું પણ ચણા ખાઈ ગયા। આવું દુઃખ નહોતું થયું। હા એક છે કે પ્રભુમાંથી કોઈ કટકી કરે એટલે દરિદ્રતા તો આવી। એ વિધાતા જુદા જે આપણે ત્યાં જજ તો બધા જુદા જ હોય છે ને, બધી અલગ અલગ કોર્ટના જજ પણ જુદા હોય છે, કઈ એક સરખા જજ નથી હોતા। એટલે પ્રભુની વસ્તુમાંથી કટકી કરીએ ને કદાચ દરિદ્રતા આવી, એક વસ્તુથી જુદી છે। પણ ભગવાન કૃષ્ણે કે પ્રભુ કૃષ્ણે દરિદ્રતા નહોતી દીધી। તો આપણે વિચાર કરીએ કે કિયો તો સબ ગોપાલ ही को હોય ને, પ્રભુની મરજી વગર તો કઈ થતું નથી। તો પ્રભુની મરજીમાં પણ આપણો તો પાછો હિત જ હોય છે, હિત જ હોય છે। પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના। અહીંયા શું કહે છે, આપણે સુદામાની વાર્તા હમણાં નથી લેતા। मित्रता की अधिकता है कहा। तब श्री नरसिंह जी और पनो आरोगे और जब थोड़ो सो रहो तब आपको दिए। तब श्री आचार्य जी महाप्रभु जी नरसिंह जी की आज्ञा लेके अपनी बैठक में पधारे। बैठक में पधारे અને પછી ત્યાં પણ સપ્તાહ किए जो नरसिंह जी सुनवे को पधारे। तब श्री आचार्य जी आप कहे कि जो आप परिश्रम करके काहे को पधारे। तब नरसिंह जी कहे कि जो आपके श्रीमुख से कथा सुनने की बहुत अभिलाषा હતી। તાતે અબ સમો પાયો है, એટલે આપના શ્રીમુખની વાણી સાંભળવાની ખૂબ જ અભિલાષા હતી। હવે સમય આવ્યો કે હું આપના શ્રીમુખે भागवत कथा सांभळूं। तब ये वचन सुनी कि आपसे आचार्य जी बहुत प्रसन्न भय। आप कृष्णदास मेघन को आज्ञा की कि जो एक पट्टा पास में बिछाए देव। तब श्री नरसिंह जी विराजे और जब तक सप्ताह थई ત્યાં સુધી નરસિંહ ભગવાન સાંભળવા માટે પધાર્યા, નિત્ય પધારતા। ત્યાં શ્રી आचार्य जी महाप्रभु आप अपने चरणारविंद की रज के द्वारा अनेक तामसी जीवन को उद्धार किए। प्रत्येक बैठक जी में तामसी जीवो छे उद्धार किए। પછી ત્યાંથી આપ આજ્ઞા માંગી કે વિજય કિए। અને હવે આપણે 38મી બેઠકમાં આવી પહોંચ્યા। अब श्री लक्ष्मण बालाजी की बैठक को चरित्र। तब श्री आचार्य जी महाप्रभु आप लक्ष्मण बालाजी सहित काशी में विराजते थे। बहुत पंडित श्री आचार्य जी को चर्चा करवे को आवते।
આપણે કંઈક પૂછીએ છીએ, એક વસ્તુ સ્થિતિ જુદી છે. જાણવા ખાતર પૂછીએ છીએ, એક વસ્તુ સ્થિતિ જુદી છે. પણ એમાં આમ હા આપણને પૂછે કે તુમારો મત હોય અમે ક્યાં, કેમ કે એક જ જેમ કે ને એક શ્લોક ઉપર કેટલા બાળકોની ટીકા આપણે સાંભળીએ છીએ, કેટલા બાળકોની ટીકા, એટલે પોતપોતાના અનુભવ અનુસાર એ ટીકા લખાય છે. પછી આપણે જયારે એનો ટીકા વાંચીએ છીએ તો આપણને કઈ ટીકા એટલે કે આપણા કે ને કે ધ્યાનમાં સમજવામાં કઈ ટીકા બેસી, કોની, પુરુષોત્તમજીની, કે પછી ઓલા એક બી છે એક લાલુ ભટ્ટજી કી ટીકા, ઘણા બધા શાસ્ત્રીજીઓની ટીકા, કેટલા બધા બાળકોની ટીકા, સમય આપણા આત્મા પટલ ઉપર, આપણી પેલા કહે ને કે માનસ પટલ ઉપર, જ્યાં તેને ધારણા શક્તિ કહેવાય છે. ધારણા ક્યાં થાય છે? ઓલું એક વાણીમાં રસનામાં ધારણ કરવું જુદું, જે કે ભગવત નામ લેતા રહીએ શ્રી કૃષ્ણ શરણમમાં. પછી હૃદય ઉપર ધારણ કરવું જુદું, જેમ કે હૃદયમાં શ્રીનાથજી ધબકારા બનીને ધબકી રહ્યા છે, અને એક આત્મા ઉપર ધારણ કરવું જુદું, એને તટસ્થ કહેવાય. હવે ત્યાંથી હટે નહીં, કેમ કે આત્મા હવે પરમાત્મા સાથે ચોંટી ગઈ, વિધાઉટ ફેવિકલ ચોંટી ગઈ. ફેવિકોલ તો પદાર્થ છે, કઈક ચોંટાવાનો કોઈ પદાર્થ હોય ને બહુ મજબૂત હોય, સિમેન્ટ હોય ને તો ચોંટી જાય. ના ના, આવું બધું પદાર્થ નહીં. કૃપાથી ચોંટી, ભક્તિથી ચોંટી, ભાવથી ચોંટી, કેમ કે આ બધાનો ઉદ્ધાર કરે છે ને. કોઈનો કૃપા કટાક્ષથી ઉદ્ધાર કર્યો, કોઈના ચરણ રજના ગંધ ચરણારવિંદ કી રજ દ્વારા ઉદ્ધાર કર્યો. તો આપ તો ઉદ્ધાર કરે છે. પણ અહીંયા પણ ઘણા બધા પંડિતો જે ચર્ચા કરવા આવે તો આપણે કોઈ વાતને સમજવી હોય એ વસ્તુ સ્થિતિ જુદી છે. નહીં, ત્યાં તો ઓલા બાલક એમ કેતા હતા, અહીંયા આમ કે છે. અમારે કરવું હોય તો શું કરવું? हमारा पिताश्री एम कहता, सुनने सबकी करनी मन की, आपको मन क्या कहतो है? आपको मन क्या कहतो? જેમ કે હું કહું ને પોતપોતાની રીતે વિચાર કરી લેજો. તો મને ઓલા પર્સનલમાં આવે કે જે આપ આપનું કહો ને, હું પછી મારું કહી બી દઉં. એટલે સામેવાળા વ્યક્તિને વિચાર કરતા આવડે, વિચાર કરતા આવડે કે ભાઈ મારે કઈ રીતે વિચાર કરવું જોઈએ. કેમ કે બધાની મેન્ટાલિટી એક સરખી તો હોતી નથી ને. હું તો બહુ શાંત, નરમ, ઠંડી એટલે ઠંડા સ્વભાવ વાળી. તારી સેવા કરવી હોય તો ત્યાં તો ઝપાટો. અહીંયા તો દિમાગ બી કામ કરે, હાથપંપ બી કામ કરે, મોઢું બી કામ કરે અને રિઝલ્ટ આપે. ત્યાં ઝપાટો. અને આમ એકદમ ઠંડા. કેમ કે મારા શ્રીનાથજીને ક્રોધ ના ગમે, મારા શ્રીનાથજીને ઈર્ષા ના ગમે. જો મેં મારા શ્રીનાથજી કયા આપના હશે, આપના પણ હશે, પણ આપના રૂપથી હશે. આપનું રૂપ એટલે સમજ, આપના રૂપથી હશે. મારા શ્રીનાથજીને ક્રોધ ન ગમે ન કરું, ઈર્ષા ન ગમે ન કરું, આલસ્ય પ્રમાદ ન ગમે ન કરું, લોભ ન ગમે ન કરું. એને પ્રભુને ન ગમે ને શ્રીનાથજીને કાંઈ ન કરું. ત્યારે અહીંયા આવે છે કે પંડિત ચર્ચા કરવે કો આવતે. હવે આપ પોતપોતાની રીતે ચર્ચા કરી લેજો, જેને પોતાના મન સાથે જ ચર્ચા કરો ને સામે શ્રી મહાપ્રભુજી પધરાવો, આપના ચરણાર એટલે મહાપ્રભુજીના ચરણારવિંદ સામે જોયા કરો, જવાબ તો ત્યાંથી જ મળી જશે. ત્યાં કાલિંદી બેટીજીને બોલવાની કોઈ જરૂર નથી. જવાબ તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ સામે મળી જ જાય. હમણાં જ અમારા અહીંયા રમણીકભાઈના જે વાઈફ છે ગીતાબેન, જેને હું પ્રીતમ કહીને બોલાવું છું, એને તાત્કાલિક મહાપ્રભુજીના ચરણારવિંદ સામે જોયું તો ત્યાં શું જોયું કે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના ચરણારવિંદ પકડી રાખ્યા છે. ખમા વારી જાઉં, બલિયારી જાઉં, શું કરી જાઉં. આજ્ઞા ત્યાંથી મળી ગઈ કે ચરણારવિંદ પકડી રાખો, ચરણારવિંદ પકડી રાખો, નિર્દેશ થઈ જાય છે. બાકી તો સમજ કી સમજ ભલી, સમજ કી સમજ ભલી. પછી અહીંયા બધા બ્રાહ્મણોની સાથે આપણે ચર્ચા કરી, બ્રાહ્મણ ભોજન કરાવ્યા. अब एक दिन से आचार्य आप विचारे कि जो दक्षिण को चले तो ठीक है, परंतु श्री आचार्य जी महाप्रभु जी को लक्ष्मण भट्ट जी को बहुत स्नेह है, અને આપના પિતૃચરણ લક્ષ્મણ ભટ્ટજીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી પર સ્નેહ બહુ છે. यदि दक्षिण જવાની આજ્ઞા માંગશે તો સ્નેહ કે વશ, બસ આગળ સમજી લેવાનું,
हाथ हशे के नहीं खबर नहीं। पृथ्वी परिक्रमा के मिस करी सकल तीर्थ सनाथ करवा छे। कोई ने कोई मिस એટલે કોઈ ને કોઈ કારણ તો હોય છે। પેલું આપણે યમુનાજીમાં આવે सकल सिद्धि हेतु मुदा, એટલે હેતુ એટલે કારણ અને મુદા એટલે પ્રસન્નતાથી। પછી सकल सिद्धि પ્રસન્નતાથી આપ કરે છે, સિદ્ધ કરે છે। એટલે હેતુ એટલે કારણ અને મુદા એટલે પ્રસન્નતા। એવી રીતે અહીંયા પણ આપે હેતુ શું છે? सकल तीर्थ ने सकल दैवी जीवने सनार्थ करवा। અને મિસ શું છે? પૃથ્વી પરિક્રમા। પૃથ્વી પરિક્રમા એટલે પૃથ્વી પરિક્રમાનો મિસ કરી सकल तीर्थ सनाथ करने हैं। तो वे क्षण में तो कहने के आज्ञा नहीं आपे। लक्ष्मण भट्टजी आज्ञा नहीं आपे तो પછી શું निर्देश करे છે કે ब्रह्मवाद को स्थापन करनो है तो स्वतंत्रता बिना यह कार्य न होय। स्वतंत्र प्रेम थी आज्ञा मળી જાય તો બહુ સારી છે। આપણાનો સ્વભાવ શું હોય છે? આજ્ઞા તો ઠીક, પ્રેમથી આપણને માન મળી જાય તો ઠીક છે, બાકી તો કેટલાને છીનવીને માન લેવાની પણ ટેવ હોય। આપણને ખોટું સાબિત કરે ને આમ ને તેમ ને, હે ભગવાન, છીનવીને માન લઈ લે। એ તો બધું મારા તો ધ્યાનમાં નથી આવતું। मान घटे तो कहा घटे को पीयू के दर्शन पइए, चल सखी सौतन के घर जइए। तो ज्યાં પ્રિયતા હોય ત્યાં માન ત્રિદુઃખ સહનમ આ રીતે શ્રી આચાર્ય આજ્ઞા કરે છે। परंतु અહીંયા तो स्वतंत्रता बिना यह कार्य ना होय। और पिता को स्नेह बहुत है, ताते परदेश जावे की आज्ञा वे ना देंगे। तब आप तो लक्ष्मण भाट जी को स्वधाम पधारे तो आछो। आवो विचार कर्यो, विचार करो वैष्णव। કેટલીક વાર આમાં બે શું આવે છે કે આચાર્ય શું વિચાર્યું કે સ્વતંત્રતા बिना બધાને જે સનાથ કરવા છે, દૈવી જીવોને, તીર્થોને સનાથ કરવા છે, જે કૃપા કરવાની છે એ સ્વતંત્રતા बिना ન હોય। અને પિતૃચરણ અમને પ્રેમથી તો આજ્ઞા આપશે નહીં। પ્રેમથી આજ્ઞા નહીં આપે તો કેમ ચાલશે? એટલે શું વિચાર કર્યું કે લક્ષ્મણ ભટ્ટજી એટલે કે स्वधाम को पधारे तो आज। હવે આપણે આ વિચાર કરીએ કેમ કે માયાવાદી છીએ। જો મહાપ્રભુજી આવો વિચાર કરે છે કે પિતૃચરણ પધારે તો સારું, અરે શ્રીનાથ, અરે શ્રીનાથ, આ માયાવાદી। અને બ્રહ્મવાદ એટલે બધા સકલ જીવોનો ઉદ્ધાર વિચાર કરવા માટે। બધાનો સકલ જીવ, સકલ એટલે આવી ગયો, सकल એટલે સૌથી પહેલા મન। सकल जीवना पर उद्धार करवा माटे आपने पधारवानुं छे। कारण के कृपा कटाक्षથી उद्धार करशे, चरण रजથી उद्धार करशे, घणी रीते उद्धार करशे। तो બધા सकल जीवो पण कृपा करवा माटे क्यां सुधी विचारी लीधुं કે આપ હવે સ્વધામ કો પધારે તો આછો। એના માટે નહીં કે જો મહાપ્રભુજી આવું વિચાર કરે કે બાપા જાય તો હારું, તો પછી આજનો જે વિચાર કરે તેમાં શું નવી વાત? આ માયાવાદી છે। આવા વિચાર એ જ માયાવાદી છે। બહારથી કોઈ વ્યક્તિ નથી આવવાનું માયાવાદી રૂપે એમ। પણ કેટલા માયાવાદી ભીતર ઘૂસેલા છે, જાતે જજ કરો, પછી એને ભગાડો, પછી બ્રહ્મવાદની સ્થાપના કરો। કોણ બાતી સો કરશું કે सकल જીવને कृपा करवा देशांतर प्रवेश, कोमल पद ज्या कमल विल से धन्य कहूं ते देश। सकल जीवने कृपा करवा माटे आपे आवो विचार कर्यो छे। बाकी एमनी वृत्ति एवी नथी के हवे सोदाम को पधारे तो आछो। आपणे तो શું ઓલા માયાવાદી અંદરથી બહાર નીકળે ને, હા હવે ખબર પડી ગઈ કે માયાવાદી કઈ રીતે બહાર નીકળે છે। બહારથી કોઈ નથી આવતું, આપણે ભીતર છે ને ઈ જ બહાર આવે। तब एक दिन श्री आचार्य जी पितृचरण श्री लक्ष्मण भट्ट जी सो कहे कि जो पिताजी लक्ष्मण बालाजी होय के कांकरवाड़ को चले तो ठीक। लक्ष्मण भट्ट जी बहुत प्रसन्न भय और कछुक दिन बाद सहकुटुंब सहित लक्ष्मण बालाजी में आए। तहाँ एक सुंदर जगह देखी कि आप बिराजे। तहाँ लक्ष्मण भट्ट जी स्नान करके इल्लमागारू जी सहित आचार्य जी को लेके लक्ष्मण बालाजी के दर्शन करने को पधारे।
तब श्री आचार्य जी आप लक्ष्मण भट्ट जी से विनती किए कि जो आप श्री लक्ष्मण बालाजी को सिंगार करो, जेनी पासे पुस्तक होय खरेखर काढे एमा सिंगार लख्યું છે, સગડીનો સ। શું કરું નટરગોપાલ કાકાજી, શબ્દન पे ध्यान दो, शब्दन पे ध्यान दो, પણ વાંચન કરવું એમાં શબ્દો ઉપર ધ્યાન અને સિંગાર નીચે અંડરલાઈન। સિંગાર, સિંગાર આભૂષણ, શ્રૃંગાર જુદું અને સિંગાર જુદું। વિષ્ણુ મારી પાસે આ પુસ્તક જે છે આ લખ્યું છે જો 84 બેઠક અને આ પુસ્તક છે, આ પુસ્તક જે છે કાં ગયું, હું આંગળી રાખું છું અને પાસે આપું છું સિંગાર, તો ઊંધું થઈ જશે ને, આમ કરશું તો ઊંધું દેખાશે, આમ કરું તો દેખાય, આમ જ દેખાય। અચ્છા, આમાં લખ્યું છે સિંગાર, આ મારો સિંગાર એટલે સિંગાર આપણને દેખાય, સિંગાર, સિંગાર કરો। એક બી શબ્દ પોતાની ગાંઠનું નથી કહેતી, હો। જે મને મારા મોટાએ મને ભણાવ્યું છે, જે પ્રમાણે શીખવાડ્યું છે અને જે હું શીખી ચૂકી છું, હવે જવાના દિવસોમાં થોડી કઈ બધું મટવાનું છે। બડે શીખાવે તો કભી ગલત નહીં શીખાવે, પણ આપણે જ મોટાને આપણે શીખવાડીએ એ જ સાચું છે ને રાઈટ છે। तो मेरे लिए तो सभी बड़े हैं, माननीय हैं, सभी सही हैं, पर हमारी पात्रता, हमारी योग्यता, हमारी अधिकार आपकी कृपा के नीचे नहीं आती होगी, तो हमारे हृदय में नहीं बैठता है, हमारे हृदय में नहीं बैठता है। मगर अहिया लख्યું છે કે सिंगार, आप श्री लक्ष्मण बालाजी के दर्शन किए, तब आचार्य चरण ने ज्यार सुधी मोटा बिराजता होय ने तो मोटा ने विनती करवानी होय कि आप सिंगार करो। मोटा बिराजता होय ने आपणे આગળ આગળ બધું કરવા ના લાગીએ, બહુ અવિવેક કહેવાય ભાઈ, બહુ મોટો અવિવેક કહેવાય। चाहे बड़े बैठे थे और तुम आगे आगे करवे लगे, आज्ञा भी ना ली है। आ हमारी अंदर एक विवेक हमने शिखवाड़ी राख्યું છે એટલા માટે। हाँ, श्री लक्ष्मण भट्ट जी को आपने विनती करी कि जो आप श्री लक्ष्मण बालाजी को सिंगार करो, तब लक्ष्मण भट्ट जी ने सिंगार कियो। ता समय श्री लक्ष्मण भट्ट जी को उबासी એટલે કે બગાસું આપ્યું। तब लक्ष्मण भट्ट जी तो मुख में लीन हो गए, એટલે બાલાજીના મુખારવિંદમાં લીન થઈ ગયા, સમાઈ ગયા। લીન થવું એટલે સમાવવું અને લય થવું એટલે ડૂબવું, અરે મય થવું એટલે ડૂબવું। મય મય બની ગયા એટલે ડૂબી ગયા, પાછા ના આવે। અને લય એટલે સમાઈ જવું, લીન એટલે સમાઈ જવું, એટલે બાલાજીના મુખારવિંદમાં લક્ષ્મણ ભટ્ટજી સમાઈ ગયા। પછી તો इल्लमा गारू जी को बहुत समाधान किए, એટલે ઈ આપણે નથી લેતા। ત્યાં શ્રી લક્ષ્મણ બાલાજી હવે સૂતકના દિવસો નિવૃત્ત થઈ ગયા શ્રી આચાર્ય ચરણના, અને પછી આપે એક છોકરના નીચે બિરાજી સપ્તાહ પ્રારંભ किए। ત્યાં श्री लक्ष्मण बालाजी कथा सुनने को पधारते, तिनको श्री आचार्य जी महाप्रभु आप नमस्कार करी आसन पर बिछाए के अपने पास पधराए और आप कहे कि आप श्रम करके कैसे पधारे। तब लक्ष्मण बालाजी आज्ञा किए कि आपके श्री मुक्त कथा सुनने की बड़ी अभिलाषा थी। आज स्थिति बधाમાં છે। અમે પણ પેલા છે ને ચલો 84-252 વૈષ્ણવની વાર્તા વાંચતા ને તો એમાં આવતું કે પછી શ્રી ગુસાઈજી આપ ભોજન કરી કે आचमन किए, आचमन करी के बीरा आरोगे, पाछे गादी तकिया पे बिराजे और बिराजी के પછી મુસ્કાય। અમને તો મુસ્કાવામાં શું હતું, એકની એક વાત લખવાની બધા કે આ ભોજન કર્યો કો પધારે, પાછું आचमन किए, पाछे बीड़ा आरोगे, पाछे गादी तकिया बैठ के बिराजे और मुस्काय। અમારે ઓલા બાળકો હતા ને એટલે અમે થોડા ના સમજી તો હતી જ, બાળક એટલે નાદાન, એટલે એમ કે મુસ્કાવે की बात का लिखवे की जरूरत હતી, હતી हो मुस्कावे की बात तो હતી જ कि आप गादी तक के आप बिराज के मुस्काए, तो मुस्कान मुस्कान में भी अर्थ तो निकलता है ना कि आपने कोई नहीं, एक हास, एक उपहास, एक मंदहास और एक अट्टहास, 4 हास है। આપણે કોઈને ઉપહાસ ઉડાવતા હોઈએ ને એ વખતે મુસ્કાન કરીએ ત્યારે જુદી છે, પરસ્પર હાસ પરિહાસ કરીએ
તો એ હાસ એક જુદું છે. એક મંદ હાસ, કોઈ કંઈક યાદ આવી ગયું અને એક મંદ મુસ્કાન આવી ગઈ, એક મંદ હાસ और एक ओलू अट्टहास. अरे बाप रे, मैं तो लाडूड़ा काढ़वा तो डर लागे कि मेरे ठाकुर जी डर गए, मेरे प्रभु डर गए केम के ओलू अट्टहास क्यारे आवे कि एकदम क्रूरता આવી જાય ને. અરે શ્રીનાથજી કહો ભાઈ, શ્રીનાથજી કહો, આ રીતે અટ્ટહાસ આવી જાય नहीं. અહીંયા તો આપ શું કહે છે કે मेरे को बड़ी अभिलाषा હતી आपके मुख से कथा सुनवी. આ બધા ખુલાસા આગળ જતા થશે. भाई तो आप कथा की समाप्ति भाई और लक्ष्मण बालाजी मंदिर में पधारे. तो हाँ पची सब सेवा श्रृंगार करे. अब कोने कर्या? श्री महाप्रभु जी. सब सेवा श्रृंगार करी, पंडा को रुपया 25 की सामग्री दिए. अब लक्ष्मण बालाजी से पूछे कि प्रभु आपको कहा सामग्री प्रिय है? આપણે કોઈ દિવસ આપણા ઠાકોરજીને પૂછીએ છે ખરા? વાંચી ગયા, મને હમણાં જ અહીંયા પૂછી ગયા. આ રમણીકભાઈ કા વહુ છે ને નાના, એનું નામ છે અજબ. અજબ આમ તો આરતી છે પણ હું એને અજબ કહીને બોલાવું છું કે જે આજની સામગ્રી, કે આજની સામગ્રીમાં તો સૂતર ફેની છે, મને બનાવતા નથી આવડતી, તને સિદ્ધ કરતા નથી આવડતી. તો કે આગળ બીજી સામગ્રી લખી છે ને, મેવા ધરીએ, સૂકો મેવા બી ધરી દે ને લીલો મેવા બી ધર, અને થોડુંક છે તે ફ્રાય કરીને પછી મીઠું મરી પધરાવીને ધરો. જે સામગ્રી બની આવે તે તો ધરીએ. બાકી હકીકત કહું, મને સૂતર ફેની બનાવતા નથી આવડતું. તો જે ન બની શકે તો જે બીજો એનો ઓલ્ટર બી લખેલું છે એ ધરીએ, પણ ધરીએ ખરા. એમ ધરીએ ખરા. यहाँ पूछे છે कि आपको कई सामग्री प्रिय है? तब लक्ष्मण बालाजी कहे कि मनोहर के लड़ुआ करवाओ. आते सामग्री सिद्ध भई और थाल में साजी के पंडान पर धरवाई. પછી શું હજી પાછું છે, દરેક દરેક બેઠકજીના ચરિત્રની અંદર આવે છે કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ ભોગ ધર્યા ત્યારે બાલાજી શું આજ્ઞા કરે છે કે જો महाराज अपने श्री अस्त्र से भोग, तब श्री आचार्य जी आप अपने श्री अस्त्र से भोग धरे. तब लक्ष्मण बालाजी ने कही कि अब आप हूँ भोजन करवे को विराजी. आप हूँ એટલે પછી ભોજન કરી कही. और श्री आचार्य जी महाप्रभु की बाह पकड़ी के अपने संग भोजन में बैठे. खमा वारी जाऊं, बलिहारी जाऊं, शू करी जाऊं. बाह पकड़ी के अपने संग भोजन को बैठा रहे. परस्पर भोजन किए. परस्पर भोजन किए એટલે થાલ ન્યારા નહોતા કર્યા. પરસ્પર ભોજન ક્યારે થાય? એક થાળીમાં હોઈએ ત્યારે જ. એક આ મારો ગાવે ને એક આ મારો ગાવે. પરસ્પર ભોજન કિए. તા સમય બડો અનિવર્ચનીય સુખ ભયો. આ શું છે ને, આગળ બધું આવશે. અનિવર્ચનીય સુખ છે, મહાઅલૌકિક આનંદ છે, કેમ કે કથા સાંભળવા મહાઅલૌકિક આનંદ ભયો. તો આપણે વાંચક ખાતર વાંચી જઈએ. પછી મહાઅલૌકિક આનંદ એટલે, અનિવર્ચનીય સુખ એટલે, આ બધા નટરગોપાલ કાકાજીના આશીર્વાદ છે ભાઈ, આપણામાં કાંઈ નથી. અને શ્રી વલ્લભ પ્રભુ હૃદયમાં બિરાજીને આપ મને શબ્દો આપી રહ્યા છે એટલે આગળ બધા એના ખુલાસા થશે. અનિવર્ચનીય સુખ ભય. પાછી આચમન કરી, મુખવસ્ત્ર કરી, બીજી આરોગી આરતી કરી અને લક્ષ્મણ બાલાજીની આજ્ઞા માંગીને આપ આગળ પધાર્યા. તો આમાં શું છે કે જેમ કે શ્રી વલ્લભ પ્રભુ વિચાર કર્યો કે પિતૃચરણ સ્વધામમાં પધારે તો સારું, કે સ્વતંત્રતા વિના सकल जीव सकल तीर्थ ने सनाथ करवानुं केवी रीते बने. એટલે બધા જીવો પર ઉદ્ધાર કરવા માટે આચરણ ક્યાં સુધી વિચારી લે છે? આપણા માટે. અને પાછા શિંગાર કર્યા. એકવાર તો આ વિનંતી કરી, કેમ કે પિતૃચરણ વડીલ છે તો મોટાઓને વિનંતી કરીએ એટલે મોટાઓ પછી તે સેવા કરે. પછી પોતે શિંગાર કર્યો, પછી પોતે આરોગ્યા, પછી ઓલી બાહ પકડીને લક્ષ્મણ બાલાજી સાથે પરસ્પર સાથે ભોજન કર્યા. ક્ષણ ક્ષણની લીલાનો અભિપ્રાય આપણે નથી સમજતા. તો આપણે જોઈએ કે હા ભાઈ હા બાહ પકડી કે સાથ में ભોજન કરાય તો આપણને એમ લાગે ઓલા થાલમાં મનોહર કે લડ્ડુ હશે, બીજી પણ ઘણી બધી સામગ્રીઓ હશે એમાં,
પછી આ પોતે આરોગ્ય. એમ આપણે માનસ પટલ ઉપર આવું જે સમજ કી સમજ ભલી અને સમજણની એક સીમા હોય છે, એનાથી ઉપર તો પારો બતાવતો ન હોય. એટલે તો આપણને ગુરુચરણોની જરૂર પડે છે, એટલે જ તો આપણને ભગવદીઓની જરૂર પડે છે કે ક્ષણ ક્ષણ કી લીલા સમજીએ. ઓલી પોથી કો જ્ઞાન પોથી મેં, એ તો મને ખબર નથી, એ તો મને ખબર નથી. આ પ્રેમની ભાષા બોલ ને ભાઈ, પંડિતની ભાષા ના બોલ. પંડિતાઈ મને નથી ખબર એમ. આ રીતે ક્ષણ ક્ષણની લીલા અને ભાષ્ય કે પિતૃચરણના તિરોધાન પછી શૃંગાર પણ કર્યા, મનગમતી સામગ્રી પણ ભોગ ધરી અને સાથે આરોગ્ય. આ રીતે ક્ષણ ક્ષણની એક લીલા છે. પછી આપ આગળ વિજય કર્યા. બેઠક આવી ગઈ 39, 39, ગુજરાતીમાં 39 और हिंदी में 39. हाँ, हिंदी में 39. तो श्रीरंग जी की बैठकों पर चरित्र. वाह. अब श्री आचार्य जी महाप्रभु जी की बैठक श्रीरंग की कावेरी नदी के तीर पे छोकर के वृक्ष के नीचे था आप विराजे. तब दामोदर दास को आज्ञा की कि जो श्रीरंग जी वैकुंठ ते पधारत हैं. कमा तो श्रीरंग जी श्री आचार्य जी सो मिलवे को पधारे. तब आप श्रीरंग जी को देखी के खड़े भय और प्रणाम कीनो, आसन पे पधराए और कही कि आप जो परिश्रम करके यहाँ क्यों पधारे हो, मैं तो आपके लिए ही यहाँ आयो हो तो सो मंदिर में अभी आवत હતો, હમણાં આવવાનો જ હતો. तब श्रीरंग जी आप आज्ञा किए कि जो आप परिश्रम करके इतनी दूर सो आए हो, तो हम इतनी दूर मतलब कि मंदिर माथी અહીંયા જ पधार्या. आए तो यहाँ में कहा बड़ी बात है. आप कहे थे कि आप भूतल पे पधारते, ये तो आप देवी जीवन के उद्धारार्थ पधारे हो. अगर आप जયારે पधार्या છો तो श्रीनाथ जी के प्रागट्य के सब समाचार श्रीरंग जी ने आपसे पूछे. જેટલા પણ છે ને બધા શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીના પ્રાગટ્યનો બધા સમાચાર જાણવાના उत्सुक छे, इच्छा राखे छे. जो कौन रीति से श्रीनाथ जी प्रगटे हैं. હવે આપણે ઓલો બતાય કે ગિરી કંદરા માંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે, ધન્ય યશોદા તેરો લાલા ब्रज सौ की दुसनाथ, गोवर्धन रसिया रे, मारे मन वसिया ब्रजराज, मधुरु आलो हसिया रे. આપણે સમજીએ કે ગિરી કંદરામાંથી એટલે ગિરી કંદરામાં પ્રગટ થયા. હા, ગિરી કંદરામાંથી જ પ્રગટ થયા. પણ ગિરી કંદરા છે ક્યાં? તો કે ઓલા બ્રજમાં છે ઈ. હા, ના તો પાડવાની જ નહીં. હા, ઈ જ. પણ ઈ કંદરા મન की गरी भरी સાંકરી. અમારે બળે જયારે આવી રીતે બોલતા ને કે મન की गरी, गरी એટલે ગલી, મન की गली भरी સાંકરી એટલે એકદમ નાની છે. હવા પણ માંડ પ્રવેશ કરે છે. આ તો સ્વરૂપ છે ભાઈ. એટલે સ્વરૂપ એટલે કે આવડું મોટું સ્વરૂપ? हाँ, बड़ो भी है. और श्री गोसाई जी के वार्ता प्रसंग में आवे के सूक्ष्म भी है. પ્રકાય પ્રેમજી લુહાણા એના માટે વસ્ત્રની સેવા પધરાવી હતી. એના એક એક તાર તારમાં સ્વરૂપ હતા. यही सेवा सूक्ष्म भी है. तो सूक्ष्म भी है અને અલૌકિક भी છે. જે રીતે પ્રમાણ પણ આપણને મળતું આવે છે, સમજમાં આવે तो बहुत बड़ी है, समझમાં न आवे तो सूक्ष्म છે. अपन के ना बड़ी बात समझ में नहीं आती, सूक्ष्म बात तो समझ में आती है. धारण नहीं थती ने, धारण नहीं थती ए तो बात छे. અને આપણે એક જ ધ્યેય છે, સ્વરૂપ અને સ્વરૂપની પ્રસન્નતાને ધારણ કરો. સ્વરૂપ અને સ્વરૂપની લીલા અને પ્રસન્નતાથી ધારણ કરો. એ પછી આપણી કોઈ જુએ કે ના જુએ, માથે બિરાજે છે ને, માથે બિરાજે છે ને, સાથે છે ને, આપણા હાથ એમની સેવામાં પવિત્ર થાય છે ને, જારીજી ભરાય છે ને,
ચરણ સ્પર્શ થાય છે ને ભોગ ધરાય છે ને બહુ મોટી વાત છે. હવે આપણે એને ગમીએ કે ન ગમીએ એક અલગ વાત છે, એમની મરજી એમની ઈચ્છા. પણ આપણને શ્રી મહાપ્રભુજી એમની સેવામાં નિયુક્ત કર્યા છે, બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. એટલે કહ્યું કે શ્રીનાથજી કે પ્રાગટ્ય કે સૌ સમાચાર શ્રી રંગજી પૂછે. એટલે પ્રાગટ્ય થયું એટલે ખાલી આમ પ્રગટ કરી દીધા, ધેટ્સ ઓલ? ના ભાઈ, પછી બધું સમજવાનું ને. હા, એમ. પછી આપ સબ વિસ્તાર પૂર્વક કહીએ. શ્રી રંગજી શું કહે છે? પ્રાગટ્ય સબ વિસ્તાર પૂર્વક કહીએ. આમાં તો આવી જ જાય છે ગિરિકંદરામાં તે પ્રગટ થયા કે એક ગાય નિત્ય જાય અને દૂધ સ્ત્રવી આવે. પછી બધું સદ્દુ પાંડે ને ગ્વાલિયરને મોકલ્યું, કોણ છે, ક્યાં છે. એક ગાય ઉપર જાય છે, દૂધ સ્ત્રવીને આવે છે. પછી બધા એને ગિરાજીને ખોદવા જાય છે. ત્યાં ભીતરથી અવાજ આવે છે કે ખોદતા નહીં એટલે કુદાલ મારતા નહીં, મહાપ્રભુજી પધારશે ને મને પ્રગટ કરશે. આ બધો વિસ્તાર તો આપણે એક ઢોલમાં જ આવી જાય છે, ઢોળમાં જ આવી જાય છે. અને આપણે માનસ પટલ ઉપર ગિરિરાજજી પ્રગટ થાય, પછી ઓલી ગાયનો આપણને જે ચિત્રજીના દર્શન કર્યા હોય તો માનસ પટલ ઉપર ઓલી ગાય પણ આવી જાય, દૂધની ધાર વહે છે એ પણ આવી જાય, કેમ કે આપણે આ બધું જોયેલું સાંભળેલું છે તો આવી જાય, બધું આવી રહે. ઓલો વિસ્તાર એટલે દોડ જેટલો જ વિસ્તાર થોડો છે. પછી શું છે તો કે અહીંયા पे कहा चरित्र विस्तार पूर्वक कहिए. तब श्री आचार्य जी श्रीनाथ जी के प्रागट्य की सर्व वार्ता श्री रंग जी को सुनाई. फिर मंदिर में पधारे. श्री रंग जी तो मंदिर में पधारे અને શ્રી આચાર્યજી કે હું પણ આવું છું. પછી રંગજી આપ મંदिर में पधारे और मुखिया आनंद राम को आज्ञा किए कि जो श्री आचार्य जी महाप्रभु जी साक्षात पूर्ण पुरुषोत्तम को अवतार पधारे हैं, ताकि तुम भक्ति भाव सो दंडवत करी विनती करी मंदिर में पधराए लाओ. કે જે આ બધે ઠેકાણે રોકાઈ રોકાઈને ધીરે ધીરે કેમ બોલું છું? બધે ઠેકાણે શ્રી મહાપ્રભુજીના પૂર્ણ પુરુષોત્તમત્વનું માન આ દેવો પણ રાખે છે. રંગનાથજી દરેક જેટલી પણ આપણે હમણાં સુધી વાર્તા વાંચી ગયા, દરેક બેઠકમાં જે તીર્થ છે, તીર્થના જે ભગવાન છે કે દેવ છે, જે કહો તે, એ સામે શ્રી મહાપ્રભુજીની અગવાની કરવા, એટલે કે કહે ને કે સ્વાગત કરવા, કેટલું માન સન્માન, ભક્તિ માર્ગ કી રીતિ સો દંડવત કરી વિનતી કરી પધરાઈ લાવ. જેમાં વાત થઈ ગઈ છે કે આપ પધારો, હું આવું છું. આમ કરી આચાર્ય તો નિર્દેશ કરી દીધો છે. આ બધું આપણને શીખવાડે છે કે આપણે જયારે ક્યારે કોઈક વિનંતી કરવી, આની તો દંડવત કરવાનું, વિનંતી કરવાની કે આ કરશો, આપ પધારશો, આપ આરોગશો, અમને કઈ આજ્ઞા છે, બધી રીતે વિનંતીના પ્રકાર શીખવાના હોય છે. શીખવાડે છે આપણને, बैठकजीना संदर्भ द्वारा शिखवाड़े छे. तो आनंदराम मुखिया શું કે ભક્તિ ભાવ की रीति से विनती કરી કે इनको मंदिर में पधराए लाओ. સેવા શૃંગાર, હવે અહીંયા શૃંગાર આવ્યું, સિંગાર નથી આવ્યું. પાછું આપને બતાવી દઉં છું કે સેવા શૃંગાર, મારી આંગળી છે ત્યાં, સેવા શૃંગાર, सेवा श्रृंगार सब वे ही करेंगे. खमा वारी जाऊं, बलिहारी जाऊं, शू करी जाऊं. श्री रंगनाथ शू कहे छे रंगजी के सेवा सिंगार सब वे ही करेंगे, वे ही करेंगे. कारण पूर्ण पुरुषोत्तम छे भाई, पूर्ण पुरुषोत्तम छे. वे तब आनंदराम मुखिया ने जाए के श्री आचार्य जी को साष्टांग दंडवत करी विनती करी कि जो महाराज आप कृपा करी के मंदिर में पधारे. तब श्री आचार्य जी मंदिर में पधारे और मुखिया जी ने विनती करी कि जो महाराज सेवा श्रृंगार आप ही करिए, श्री ठाकुर जी की आज्ञा है. तब श्री आचार्य जी श्री रंग जी को श्रृंगार किए, अद्भुत श्रृंगार भयो. अब આપણે અમને કે શ્રી રંગનાથજી નો અદ્ભુત શ્રૃંગાર, અરે બધાનો અદ્ભુત શ્રૃંગાર ભયો. तब आनंदराम मुखिया को महाअलौकिक दर्शन भये. આપણને કેટલીક વાર એમ થાય એમાં શું મહાઅલૌકિક દર્શન થતા હશે.
क्योंकि हम जब छोटे थे ने, जब नटवर गोपाल काका जी ऐसे बोलते ने, तो हम एक दूसरे को देखते, हम एक दूसरे को देखते। હવે આપને કઈ યાદ બતાવી દઉં કે એ વખતે છે ને શ્રી યદુનાથજીના પિતૃચરણ શ્રી વ્રજેશ કુમારજી એ પણ ત્યાં નટવરગોપાલ કાકાજી પાસે કેટલીક વાર પધારતા, પણ ભણવા માટે પધારતા એટલે પુષ્ટિ માર્ગનું ભણવા માટે પધારતા એવું નહોતું, પણ આ પધારતા. અને એ વખતે તો મારી ને વ્રજેશ કુમારજીની એટલી બધી જામતી ને કે હું તો વ્રજેશ કુમારજીની ફઈ થાઉં. તદપી ઓલો ઉંમરમાં બહુ વધારે ફરક નથી મારે ને એમને, પણ તો પણ પદ એક મોટો. પણ જયારે નટવરગોપાલ કાકાજી કંઈક બોલે ને એટલે મારીને વ્રજેશ કુમારજીની નજર મળે તો બંને નાદાન પાછા. ઉંમર અમારી નાની એટલે બે નાદાન. આપ કંઈક પણ આવી આજ્ઞા કરે ને કે મહાઅલૌકિક આનંદ ભયો, અદ્ભુત શ્રૃંગાર ભયો, તો એક દૂસરે કહી અમે અદ્ભુતતા કા હતી, અમે મહાઅલૌકિકતા કા હતી. અમે સમજતા જ નહોતા અલૌકિક એટલે શું, અદ્ભુત એટલે શું. ઓલી નાદાન ઉંમર એકબીજાની સાથે મળે ને પછી હસે, એ અમારી અજ્ઞાનતા. નાદાનતાની સાથે અજ્ઞાનતા પણ હતી. વ્રજેશ કુમારજીને બધું યાદ આવે કે ના આવે એક જુદી વાત છે, પણ ખબર નહીં આવું બધું જે અલૌકિક હતું ને એ બધું મને યાદ છે, બાકી બધું ભૂલી જાઉં છું. બાકી બધું અહીંયા પાછી આ રીતે અદ્ભુત શ્રૃંગાર ભયો, મહાલૌકિક દર્શન ભય. તા પાસે મુખિયાને વિનંતી કરી કે મહારાજ કો શરણ લીજીએ. આ અદ્ભુત શ્રૃંગાર, મહાલોક આનંદ આગળ ખુલાસા થશે, આગળ થશે. તો અહીંયા જેમ રીતે નિર્દેશ કરે છે આપણને કે મોહુ કો શરણ લીજીએ. श्री आचार्य जी आज्ञा की कि तुम तो श्री रंग जी के कृपा पात्र हो, कृपा पात्र हो. अब श्री रंग जी ने कही कि जो यह दैवी जीव है ताते आप या सेवक करिए, ताते आप या को सेवक करिए. तब श्री आचार्य जी वाह मुखिया को नाम सुनाए और पाछे इनको 10 रुपया देके सामग्री दिए और आज्ञा की कि जो बेगी सामग्री साजी के ले आओ. तब वो सामग्री सिद्ध करी के थाल साजी के लाए. वे सामग्री आचार्य जी अपने श्री सो भोग समर्प्यो, विनती करी कि प्रभु आरोग्य. तब श्री रंग जी आज्ञा करके मुखारविंद रूप तो आप हो. आरोग्य तो मुखारविंद थी जो मुखारविंद रूप तो आप हो और भोजन तो मुखारविंद सो हो. तो श्री रंग जी आग्रह करे कि आपको हस्त कमल पकड़ी के, एक बाह पकड़े छे, एक हस्त पकड़े छे. आपको हस्त कमल पकड़ी के अपने पास आचार्य जी को बैठाए और पर भोजन किए. एक शब्द मारी गांठनो નથી હો, એટલા માટે ઘડીમાં આપને આ પુસ્તક જે આગળ કરું છું અને આમાં જો લખેલું છે 84 બેઠક ચરિત્ર પ્રકાશ, એટલે વાંચીને બોલું છું. તેથી એમ ન થાય કે ના બેટીજી આપને કઈ अपनी स्वयं भावना तो नहीं लगा दी. એટલા ઠેકાણે તો લાગે છે. સ્વયં ભાવના મારાથી શું અંદર પ્રગટ થાય છે આપણે સમજવાનું હોય ને, અને એ તો આપને પ્રેરણા આપી રહી છે. પરસ્પર ભોજન કીએ વા સમય અનિવર્ચનીય સુખ ભયો. જે આપણો પ્રિય હોય અથવા જે આપણને પ્રિય લાગે તેની સાથે ભોજન કરવું એટલે શું? પેલા થાળમાં બધી સામગ્રી આવી ગઈ ને મંડ્યા ભોજન કરો. मन मिले मीत मिले, मिले भजन रसरी, ताही के संग कीजिए खान पान और प्रीत. આ તો બધા તીર્થોના દેવ છે જેમને મળવા માટે આચાર્યચરણ સામેથી પધારે છે. હવે મેં શબ્દ લીધો આચાર્યચરણ. ક્યારે આચાર્યત્વ છે, ક્યારે મહાપ્રભુત્વ છે, ક્યારે વલ્લભ પ્રભુ છે. દરેકના क्षण क्षण में लीला जे बदलाय छे ने, बस आ प्रकार से यही तो बात है. क्षण क्षण में जे लीला समझाय छे ए ज तो बात छे कि आपणे कोण भांति सो समझिए. सर्वदेवो एक तो श्रीनाथजी ना प्राकट्यना सर्व समाचार श्री वल्लभ प्रभु ने पूछे छे. एक बात હવે વલ્લભ પ્રભુ શબ્દ બોલી છું. શા માટે પૂછે છે?
વલ્લભ પ્રભુ, પ્રભુ એટલે માથે બિરાજે તે. અરે બધે ઠેકાણે વ્યાપ્તિની મને ખબર નથી, મારા રોમ રોમમાં જે વ્યાપ્ત છે વલ્લભ પ્રભુની સ્થિતિ છે, જે ધબકારામાં વલ્લભ પ્રભુની સ્થિતિ છે, જે બ્લડ સર્ક્યુલેશનમાં પ્રભુ વલ્લભ પ્રભુની સ્થિતિ છે, અને હું પોતે સ્વયં વલ્લભ વંશજ. એ તો બોલશે ને, આ બધું બોલશે. આંખો બોલે, ઈશારા બોલે, ઈશારા બોલે, બધું ખબર પડે છે આપણને. એવી રીતે અહીંયા જે બધા શ્રીનાથજીના એક તો પ્રાગટ્યની સમાચાર પૂછે, અને સર્વદેવોને એક જ વાત અવશ્ય કહે છે કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજીના મુખારવિંદનો અવતાર છે. અને શ્રી રંગનાથજીના મંદિરમાં પોતે તો પધાર્યા, રંગજીનો શૃંગાર સ્વસ્તે કર્યો. પ્રસંગ એમ નિર્દેશ કરે કે મહાલૌકિક આનંદ થયો. એટલે મહાલૌકિક આનંદ એટલે સાક્ષાત પુરુષોત્તમ બ્રહ્મદેવોના શૃંગાર કરે છે. બ્રહ્મદેવોના શૃંગાર કરે છે ત્યારે સાક્ષાત પુરુષોત્તમના સ્પર્શની જે વિશિષ્ટતા છે, પુરુષોત્તમના સ્પર્શની જે વિશિષ્ટતા છે તે જ તો અદ્ભુત છે. સામાન્ય માણસ આપણને સ્પર્શ કરે એમાં પણ ફરક હોય છે, આપણને મહેસૂસ થાય છે પ્રત્યેકના સ્પર્શથી. જ્યાં પ્રિયતા હોય એના સ્પર્શની પ્રતીતિ જુદી જ હોય છે. જ્યાં મિત્રતા હોય, આપણને દાન કરે મિત્રતા, ગભરા નહીં એમ, એની પ્રતીતિ જુદી હોય છે. એક વાત્સલ્ય ભાવની પ્રતીતિ જુદી હોય છે. દરેક પ્રતીતિઓ જુદી. પણ અહીંયા પૂર્ણ પુરુષોત્તમની પ્રતીતિ, અહીંયા તો વાત્સલ્ય બી નથી, ફ્રેન્ડશિપ બી નથી, પ્રિયતાની પૂર્ણ પુરુષોત્તમ તો તુમ હી માતા, તમે માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ મમ દેવ દેવ, બધું તમે જ છો. બધું સર્વાત્મ ભાવ. સર્વાત્મ ભાવ એટલે પ્રાણ સાથે જોડાઈ જાય ને તેનું નામ સર્વાત્મ. ઓલો બાલ ભાવ ને, કિશોર ભાવ ને, પોગંડ ભાવ ને, માધુર્ય ભાવ ને, સખા ભાવ ને, આ દુનિયાભરના ભાવ ભેગા કરીએ પછી આપણો એક પ્રાણ બની જાય. પછી પ્રાણથી તો કશું છાનું હોતું જ નથી. સર્વાત્મ ભાવ ત્યાં સુધી પહોંચવું શ્રી મહાપ્રભુજી કૃપા કરે, આપણે સર્વે ત્યાં સુધી પહોંચીએ. વિનંતી કરીએ કે પ્રભુ અમારી યોગ્યતા પાત્રતા ન જોતા કૃપા કરતા રહો. કારણ કે સાક્ષાત પુરુષોત્તમ જયારે તમામ બ્રહ્મદેવોના શૃંગાર કરે છે, એમના સ્પર્શની વિશિષ્ટતા છે. આપણે પણ આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ છીએ, કંઈક થાય છે ખરું? હવે કોઈને થાય કે ન થાય, મને તો ચોક્કસ થાય છે. કારણ કે ત્યાં પ્રિયતા હોય ને ત્યારે ઓલા ચરણ સ્પર્શની સ્પર્શતામાં પણ એક કોમલતા આવી જાય છે કે કેવા કોમલતાથી. જયારે હું પાછું શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરું ત્યારે તો કમા કમા વારી જાઉં, બલિહારી જાઉં. જયારે ચરણારવિંદનો સ્પર્શ કરું મારી દ્રષ્ટિ ત્યાં હોય, ત્યારે દ્રષ્ટિ ત્યાં હોય ને પછી ત્યારે દ્રષ્ટિ મળે અને ત્યાર પછી ચરણ સ્પર્શ કરું, ખમા 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 ખબર પડે છે કે આ શૃંગાર છે, સ્પર્શ. કેમ કે પુરુષોત્તમનો સ્પર્શ. હવે હું પુરુષોત્તમનો સ્પર્શ નથી, પુરુષોત્તમ મારું સ્પર્શ નથી કર્યા, હું પુરુષોત્તમનો કરું છું. પણ અહીંયા તો બધા જેટલા બેઠકના જે તીર્થ છે, તીર્થના જેટલા પણ દેવો છે, ભગવાન છે, જે પણ છે, એમનો શૃંગાર જયારે સાક્ષાત પુરુષોત્તમ કરતા હશે, અંગે અંગનો સ્પર્શ. શૃંગાર એટલે અંગે અંગનો સ્પર્શ. ખબર પડે છે ને? આપ કહો ને, ખબર પડે છે? કેટલીક વાર આપણે ના કરીએ, રહેવા દે ને, તો આપણને આ સ્પર્શ પણ ગમે છે. કેમ? આ સ્પર્શ પણ ગમે છે. જયારે ગાલ ઉપર એક ઓલો હાથ ફેરવ્યો હોય તો પણ ગમે છે, ખભા ઉપર હાથ ધર્યો હોય તો પણ ખબર પડે છે, અને એક ખાલી નજરથી સ્પર્શ કર્યો હોય તો પણ ખબર પડે છે. બધા સ્પર્શની આપણને ખબર પડે છે. એટલે જ કહે પુરુષોત્તમના સ્પર્શની કંઈક વિશિષ્ટતા છે, એ આપણી આત્માને ખબર પડે છે. આ દેહની મને ખબર નથી. એ આત્મા ત્યાં સુધી પહોંચી જાય ને ત્યારે જ આઈ હેવ નો વર્ડ ફોર એક્સપ્લેન. બસ આ વિશિષ્ટતા છે, તો જ તો અદ્ભુત છે. આ સ્થિતિની પ્રતીતિ, આ સ્થિતિની પ્રતીતિ
આપ ખાલી કહી દો ને, કેમ કે પ્રીતમ ગઈ, મને હવે એસી જોઈએ છે. આ સ્થિતિની પ્રતીતિ કોણ સમજી શકે? मर्मी, जे मर्मी बिना मरम को जाने, यह उपहास जान जग सहिए, बात हिलक के कासो कहिए, सुनरी सखी विवशता यातन की, सुनरी सखी विवशता यातन की, समझ समझ मन चुप कर रहिए, बात हिलग की कासो. આવી ગયા, કરી દીધું. બાત હિલક की कासो कहिए. એટલે મરમી હોય ને આ સ્પર્શને સમજી શકે, કેમ કે શૃંગાર કરે છે તો અંગે અંગનો સ્પર્શ કરે છે. એટલે મરમી. હવે આપણે ક્યાં છીએ? મરમીમાં છીએ, ધર્મીમાં છીએ, કર્મીમાં છીએ, ભગવાન જાણે ક્યાં છીએ. એમ પછી આનંદરામ મુખિયાજીને શરણે લઈ અને આ પછી આગળ પધાર્યા. હવે આવી ગઈ 40મી બેઠક. 40મી બેઠક. 40મી બેઠક છે વિષ્ણુ કાંચી की बैठक. विष्णु कांची की बैठक. अब श्री आचार्य जी महाप्रभु जी बैठक विष्णु कांची सुरभि नदी के छोकर के नीचे तहां विराजे, तहां विराजे. तब आप दामोदर दास जी को आज्ञा करे कि जो 7 पूरी है, तामे 3.5 पूरी शिव जी की हैं और 3.5 पूरी विष्णु की हैं. तो अब विष्णु की पूरी कहत है, एक तो मथुरापुरी, एक अयोध्यापुरी और एक द्वारिकापुरी. यानी कि एक मथुरापुरी, 2 अयोध्यापुरी, 3 द्वारकापुरी और आदि विष्णु कांची. इनके 3.5 છે ને, 3.5 बैठक अलग अलग प्रकार से है कि 3.5 बैठक शिव जी की है और 3.5 बैठक, अरे पूरी बैठक नहीं, सॉरी, पूरी 3.5 पूरी शिव जी की है और 3.5 पूरी विष्णु की है. सो अब विष्णु की पूरी कहते हैं कि एक मथुरापुरी, एक अयोध्यापुरी, एक द्वारिकापुरी और आदि विष्णु कांची. तामे विष्णु कांची के मालिक वरदराज स्वामी हैं. तहां वरदराज स्वामी के अलौकिक दर्शन हैं. तो दर्शन के तो दर्शन के लिए तो यहाँ आए हैं, परंतु मंदिर में पधारनो न बनेगो. બધે ઠેકાણે મંદિરમાં સામેથી એક તો વિનંતી કરીને પધરાવી આવ્યા, પણ અહીંયા શું નિર્દેશ કરે છે કે મંદિર में पधारनो न बनेगो. तब दामोदर दास जी ने विनती करी कि महाराज आप मंदिर में पधारवे की नहीं किए, ताको कारण कहा है. तब श्री आचार्य जी आप कहे कि जो जयदेव जी कवि भय हैं, सो यहाँ ही भय है. वे वरदराज स्वामी के कृपा पात्र हते. इनने 28 अष्टपदी किए हैं और निज मंदिर की 24 सीढ़ी हैं. सो एक एक सीढ़ी पे एक एक अष्टपदी लिखी है. ताते भगवत नाम पे हमसो पांव कैसे दियो जाए, ताते पधारव को नहीं होएगो. तब दामोदर दास ने विनती की कि महाराज वरदराज स्वामी आपको पधरावेंगे. तो यह बात वरदराज स्वामी ने मंदिर में बैठे जानी. એટલે કહીએ છે કે ભક્તના હૃદયમાં ભગવાન વિરાજે છે. શું કહ્યું કે वरदराज स्वामी आपको पधरावेंगे. तब आप विचारे कि जो श्री आचार्य जी आप मंदिर में न पधारेंगे तो मुको इनके हस्त को स्पर्श न होएगो. કેટલી પુરુષોત્તમના સ્પર્શની વાત કેટલી વિશિષ્ટ હશે. એટલે જ કહે કે મરમી વિના મરમ કો જાને. આપણે તો સ્પર્શ કરી લીધો ડાંગ ડાંગ, અરે ખબર નહીં ભૈયા स्पर्श કેટલા प्रकार था. અહીંયા तो हस्तनी स्पर्श ની વાત થાય છે, પણ हमारे बड़े जैसे हमको समझाते थे कि स्पर्श के भी कई प्रकार हैं. जैसे अपन वाणी सुब्रम ए, अरे ए तो कोई को नाम थोड़ी होवे, पर तुम ए कहोगे ने तो सब पीछे मुड़ के देखेंगे किसको बुलाया. પછી જેની સાથે તમારી નજર મળશે ને બસ એ પછી એને ઈશારાથી બોલાવશો. એટલે પેલા ઘોષ દ્વારા, નામ દ્વારા નહીં, એ કોઈનો નામ નથી હોતો. ઘોષ દ્વારા બોલાવ્યું, પછી નજર દ્વારા બોલાવ્યું. એટલે આમ કહીએ તો ઈશારાથી બોલાવીએ તો કેટલા પ્રકારથી છે.
એટલે સ્પર્શ તો ઘણા પ્રકારથી છે. ઘોષ દ્વારા એટલે વાણી દ્વારા છે, નજર દ્વારા છે, ઈશારા દ્વારા છે, અને પછી તો સ્પર્શા સ્પર્શ છે, પછી નેત્રોનો સ્પર્શ છે, શ્વાસોનો સ્પર્શ છે. બધા સ્પર્શની ખબર પડે. આ તો એટલા પ્રકાર આપણે પ્રગટ કરીએ તો ખબર પડી કે હા શ્વાસો સે પણ સ્પર્શ થાય છે. જેને થતું હોય ને ખબર પડે, બાકી તો તથેવ તસે તો છે જ એમ. તો અહીંયા શું કહે છે, વરદરાજ સ્વામી વિચાર કરે છે કે યદि वल्लभ प्रभु मंदिर में न पधारेंगे तो मुझको इनके स्पर्श न होएगो. ते वरदराज स्वामी श्री आचार्य जी महाप्रभु जी को पधराए वे को सामे पधारे, मां वादी जाऊं. और श्री आचार्य जी से मिलकर आप आज्ञा किए कि जो आप निज मंदिर में क्यों नहीं पधारे. वहां तब श्री आचार्य जी कहे कि आपको दर्शन थे तो जीव कृतार्थ हो जाते हैं, परंतु भगवत नाम ऊपर पांव कैसे दीजिए. एक समय હતો કે જ્યારે અમે શ્રીમદ ગોકુલ જતા ને ત્યારે ઓલા બેઠકજીમાં દર્શન કરવા જઈએ ને તો નીચે લાદી ઉપર બધા વૈષ્ણવો પોતાનું નામ લખાવી દે. આવડાવડા ચોંટાડેલા હોય. એમાં કોઈનું નામ મથુરાદાસ હોય, કોઈનું ભગવાન દાસ હોય, કોઈનું ગોકુલદાસ હોય, કોઈનું કૃષ્ણદાસ હોય, પ્રભુના જેટલા કોઈનું મુરારી દાસ હોય, કેટલા કેટલા નામ, કોઈનો ગોપાલદાસ હોય, કોઈ ગોવિંદદાસ હોય. અરે ભગવાન, બધા નામ લખેલા હોય, એના ઉપર પગ કેમ મુકાય. ત્યારે અમે પણ આમ વિચાર કરતા હતા. જેમાં એટલી બધી અક્કલ તો નહોતી, છતાં આ વિચાર તો આવતું હતું કે ભગવત નામને પગ કેમ અડાય, પણ ચાલવું કેમ આમ ઠેકડા મારી મારીને. સીધું સીધું હોય તો ઠેકડાય મરાય, તો આડું ટેડું છે બધું. અને વાંદરાની બીક લાગે જુદી, વાંદરાની બીક લાગે જુદી. એટલે કઈ કે ભગવત નામથી આપણો નામ ભગવત નામ ઉપર હોય. હવે ભાઈ મારું નામ કાલિંદી છે, હું જમીનમાં તો ના જ જડાવું. એટલા માટે નહીં કે મારું નામ છે, આ નામ તો શ્રી યમુનાજીનું છે. યમુના સહસ્ત્ર નામમાં પહેલું નામ કાલિંદી નામ આવે છે. તો એના પર પગ કેમ ધરાય. એક તો કોઈ પગ ધરે એનો અપરાધ, અને પોતાના દાસત્વ એટલો બધું કરી દીધું કે બીજાને તમે અપરાધી બનાવ્યા. અરે શ્રીનાથજી, અરે શ્રીનાથજી. એટલે જ કહું છું કે આપે મને ચિત્રજી નહીં મોકલવા. આપ માનો કે ના માનો, હું એટલું ચોક્કસ માનું છું કે જયારે ચિત્રજી ડિલીટ કરીએ છીએ તો ઓલો ડસ્ટબિનમાં જાય. જે આપણા આરાધ્ય છે, જે દેવ છે, એ કેમ આપણા હાથે ડસ્ટબિનમાં નખાય. એટલે ચિત્રજી ના મોકલવા. ધ્યાન રાખવાનું, ધ્યાન રાખવાનું હોય છે. હું તો કહું બીજાઓનો ના મોકલવા. એવા ડાયા થઈ ગયા વૈષ્ણવ, મને તો ના મોકલે પણ બીજાને મોકલે. એટલે તમે બીજાને અપરાધી કરો છો. આ અપરાધ બી તમને લાગશે. કેમ કે આગળની બેઠકમાં આવશે. આ હું નથી કાંઈ કહેતી, બધું બેઠકજી બોલે છે. મારું તો એકે વાત કયું માનતા જ નહીં. આપણે તો બાવરા છીએ, ગેલા છીએ, ઠેકાણા વગરના છીએ. બધી ઓલ થિંગ એક્સેપ્ટ. એટલે બીજાની જે ચિત્રજી ડિલીટ કરે છે એનો અપરાધ આપ કરાવો છો. આપ પણ અપરાધી થયા સાથે. એટલે ધ્યાન રાખવાનું છે આ બધી વાત. અહીંયા ફરી આવી ગયું કે ભગવત નામ पे कैसे पांव दीजिए. अब तो वरदराज स्वामी श्री आचार्य जी को श्री हस्त पकड़े के अपने मंदिर में ले चले. प्रभु पकड़ीने हाथ पकड़े ने પછી કોઈ અપરાધ નથી. प्रभु हाथ तो पकड़े, प्रभु हाथ तो पकड़े. तो मंदिर में जाए कि अपने सिंहासन में आदि गादी पे पधराए. एक श्री हस्त, हस्त सिंगार नाम मुखिया હતો. हाँ, एक हस्त सिंगार नाम को मुखिया હતો. वासो वरदराज स्वामी संभाषण करते. ताते आप पासो आज्ञा किए कि अब तुम सब पंडान को लेके बाहर निकसी जाओ. જેટલા પણ આપણા કાર્યકર્તાઓ છે બધાને લઈને બહાર નીકળી જાઓ. तब पंडा मुखिया सब बाहर निकसी आए. तब 2 मुहूर्त ताई वरदराज स्वामी, 2 मुहूर्त એટલે 3 કલાક श्री आचार्य महाप्रभु सो वार्ता की. वार्ता की કલાક સુધી વાર્તા કે એમ નહીં કે 3 કલાક સુધી લીલા કરી. ભગવાન જાણે, समझ समझ की समझ भली. वार्ता किए. तब श्री आचार्य जी आपने श्री गोवर्धन वार्ता की. वरदराज स्वामी कहे कि जो श्री गोवर्धन नाथ जी के प्रागट्य को सब विस्तार सहित कहिए.
तब श्री आचार्य जी अपने गोवर्धन नाथ जी को प्राकट को सर्व समाचार वरद स्वामी सो कहे। सो सुनी के वरद स्वामी बहुत प्रसन्न भय। पाछे 2 मुहूर्त पाछे हस्त्रा मुखिया को आप बुलाए। એટલે વરદરાજ આ વિષ્ણુકાંતજીની બેઠક છે, એમાં શું કહે છે? पहला આપણે ध्यान के 3 पुरी शिव जी की हैं और 3 पुरी विष्णु की हैं। विष्णु की हैं मथुरापुरी, अयोध्यापुरी और द्वारकापुरी। और आदि विष्णुकांतजी એમાં આદि કહ્યું, એનું કારણ તો હોવું જોઈએ ને, આદિપુરી કેમ છે વિષ્ણુની? આ છે કેમ કે ઓલા જે પંડાઓને બહાર કાઢે ને, એ શ્રીનાથજીના પ્રાકટ્યની એક પણ વાર્તા સાંભળવાના અધિકારી નહોતા. એનો મતલબ છે કે એ બધા શિવજીના એટલે કે મર્યાદા ભક્તિના અધિકારી હતા. તો કે આપણને એમ થાય કે આ વરદરાજ સ્વામી પણ તો મર્યાદા પુરુષોત્તમ જ કહેવાય ને. હા, પણ પુષ્ટિ પુરુષોત્તમ સાથે ભેગા થઈ જાય તો મર્યાદાની સ્થિતિ રહેતી નથી. જેમ કે દૂધમાં यदि મેળવણ આવી જાય પછી દૂધની સ્થિતિ રહેતી નથી, દહીં જામી ગયું. એમ નહીં બોલવાનું કે દૂધ જમાવ, દૂધ તો કદી જામતું જ નથી. દહીં જમાવ, દહીં જમાવ એટલે દૂધમાં મેળવણ કરો તો દહીં જામે. તો અહીંયા વરદ સ્વામી કે અન્ય તીર્થોના જેટલા પણ દેવો છે એ બધામાં મેળવણ કોનું થયું? શ્રી મહાપ્રભુજીનું. એટલે ત્યાં મર્યાદાની સ્થિતિ ન રહી, એટલે તો ભોજન સાથે કર્યા, એટલે તો પોતાના સ્વહસ્તકે શૃંગાર કર્યા. ત્યારે એમના હસ્તનો સ્પર્શ પ્રાપ્ત કરવા માટે બધા દેવો તરસે છે. અને પછી બધાને બોલાય એટલે અડધું એટલું છે કે ખાલી વરદરાજ સ્વામી સિવાય શ્રીનાથજીના પ્રાકટ્યનો કોઈ નથી જાણતું, એટલે અડધી છે. ખાલી ત્યાંના દેવ જાણે પણ ત્યાંના કાર્યકર્તા સેવક પંડા મુખિયાજી એ ના જાણે. માટે વિષ્ણુકાંતજી અડધી વિષ્ણુની છે અને અડધી શિવજીની છે. આ રીતે 3.5 થઈ. अब श्री आचार्य जी महाप्रभु को 7 मुद्रा देके कहे कि जो या की सामग्री लेके आओ, या की सामग्री लेके आओ. પછી મુખિયાજી ને પૂછી કે महाराज का सामग्री अंगीकार करावे? तब श्री आचार्य जी कहे कि वरदराज स्वामी की इच्छा होय वो करो. तो वरदराज स्वामी की आज्ञा भाई के जो ढोकला की सामग्री करिए. મોઢામાં પાણી આવ્યું યાર. જો કે ઢોકળા મને સત્તા નથી, મને તો સીરસ ઉપડે ભાઈ. જય હો કરીએ ઢોકલાને. આથાવાળી વસ્તુ કઈ ખાવી નહીં, એટલે પ્રભુને તો ધરવી ને. ઢોકલા की सामग्री सिद्ध करो. પાછે ભોગ ધરે સમય ભયો, આપે આરતી કરી અને ત્યાંથી આજ્ઞા દી. અહીંયા આપણે જો કે હું આ વિષ્ણુકાંતજીની 40મી બેઠક કરીને વિરામ લઈશ. એનું કારણ છે કે અહીંયા પહેલા આપણે સમજી લઈએ અને પછી નેક્સ્ટ ટાઈમ આપણે આગળ 41મી બેઠકમાં પ્રવેશ કરશું. અહીંયા સમજવાનું આ છે કે ભાઈ જેટલા પણ દેવો છે, વરદરા સ્વામીએ શું વિચાર કર્યું? यदि ये मंदिर में ना पधारेंगे तो इनके श्रेष्ठ को स्पर्श मुख को कैसे हो? પછી પોતે હસ્ત પકડીને પધરાવી ગયા. બધી વાત બરાબર, બધી વાત બરાબર. જેટલા પણ બેઠકજી છે, ત્યાંના જેટલા દેવ છે, ભગવાન છે, ઠાકુર છે, જે કહો તે, એક તો સામેથી વધારે. પછી પોતાની મિત્રતા, આતુરતા બધું પ્રગટ કરે. પછી શ્રીનાથજીના પ્રાકટ્યની વાર્તા પૂછે, સંગે ભોજન કરે, સેવા શૃંગાર કરાવે. બધી વાત. જેટલા પણ તીર્થ છે એના જે દેવો છે, ભગવાન છે, બધા બ્રહ્મ છે. બધા બ્રહ્મ છે. અરે બ્રાહ્મણો બ્રહ્મ છે ને, આ તો દેવતા છે. બ્રાહ્મણો પણ બ્રહ્મ સ્વરૂપ છે. આ બધા દેવતા अलग अलग प्रकार थी जो आज 4 आंगड़ी, आ देवता, बीजू देवता, त्रीजू देवता, चौथो देवता, आ 4 બધા બ્રહ્મ છે. બધા દેવ દરેક તીર્થોમાં, દરેક બેઠકજીમાં જેટલા ભગવાન બિરાજે છે બ્રહ્મ છે. અને બધા એક જ વાત કરે છે.
બધા છે ને એક જ વાત કરે છે. શું કરે છે? શું કરે છે? एक है कि ये पूर्ण पुरुषोत्तम है, ठाकुर जी के मुखार विंद को अवतार हैं, ये पूर्ण पुरुषोत्तम है, तो भक्ति की रीति भांति सो विनती करके पधराए लाओ. હું એક શબ્દ મારી ગાંઠનો નથી કહેતી, અત્યાર સુધી જે આપણે જે વાંચન કર્યું છે એમાં આવ્યું છે. એમાં શું આવ્યું છે કે ये पूर्ण पुरुषोत्तम है. તો આ તો બધા બ્રહ્મ થયા. બ્રહ્મ એની ઉપર આ અંગૂઠો આવ્યો, એની ઉપર અંગૂઠો આવ્યો. પુરુષોત્તમ છે, ઓલવેઝ અપ, નેવર ડાઉન. એમ બધા બ્રહ્મની ઉપર આ અંગૂઠો આવ્યો, અંગૂઠો આવ્યો. પ્રત્યેક બ્રહ્મની ઉપર પૂર્ણ પુરુષોત્તમ શ્રી વલ્લભ પ્રભુ છે. પ્રત્યેક તીર્થના દેવો આપશીને પૂર્ણ પુરુષોત્તમ છે એવો જ નિર્દેશ કરે છે. બસ આપણી સમજમાં આ વાત કેમ હા, માપજીની બેઠકમાં જઈએ, ત્યાં જઈને આપણે ઝારીજી ભરીએ, ચરણસ્પર્શ કરીએ, ભોગ ધરીએ, માલાજી ધરાવીએ, ધોતી ઉપરના ધરીએ, આ બધા જે ભાવ જાગે છે એ તો આપણા દાસ ધર્મનો ભાવ છે. પણ ઓલા ભક્તિનો ભાવ ક્યાં? કે જેને પૂર્ણ પુરુષોત્તમ માને. આમ તો મને તો જોવા માટે કેટલા લોકો કહે છે આપ જ અમારા સાક્ષાત યમુનાજી છો, કેટલાક તો એવું બી કહે છે આપ જ અમારા શ્રીનાથજી છો. અરે બાપરે, શ્રીનાથજી જે પણ હોય બ્રહ્મ ભાવ, આપને લાગે છે કે એના ઉપર અમલ થાય છે? ખાલી કહેવા માટે. यदि આપણામાં આપ જ અમારા યમુનાજી છો ને આપ જ અમારા શ્રીનાથજી છો ને આપ જ અમારા બોલતા ભગવાન છો, આ બધા જે પણ આપણે અંદરની ઉર્મિઓના જે ભાવ આપના પ્રગટ થાય છે તે પણ એની સાથે પછી કયો આ જો બાહ પકડી, પહેલે તો વિનંતી કરી કે પધરાય લાવો, પાછળ સેવા શૃંગાર કરવા, પછી સાથે ભોજન કરવા, પછી આરતી કરવી, પછી શ્રીનાથજીના પ્રાકટ્યની વાર્તા કરવી, અને ત્યાર પછી ભાગવત સપ્તાહ કરવી. પછી ભાગવત સપ્તાહમાં આ બધા દેવો પોતે સાંભળવા માટે પધારે. ભાગવત કથા જયારે એકવાર શ્રીનાથજીના પ્રાકટ્યની વાર્તા થઈ ગઈ તો થઈ ગઈ, પછી ત્યાં ભાગવત સપ્તાહ કરવાની શી જરૂર હતી? ભાગવત સપ્તાહ કે ભાગવત, શ્રીમદ ભાગવત શ્રીનાથજીના દ્વાદશ અંગ છે, વાંગમય સ્વરૂપ જેને કહેવાય છે. તો દરેક અંગનું વર્ણન તો કરવાનું ને. હમણાં કેમ કીધું કે આપણને કોઈ ઓલો કે ને કે નેત્રથી સ્પર્શ કરે તો ખબર પડે છે કે માધુર્ય ભાવ શેમાં છે, વાત્સલ્ય ભાવ શેમાં છે, સખ્ય ભાવ શેમાં છે, પ્રૌઢ ભાવ શેમાં છે, બધી ખબર પડે છે. દરેક સ્પર્શની ખબર પડે છે, હાથના સ્પર્શથી પણ ખબર પડે છે. અને એક કોમન ભાવ કે ભાઈ આપણે એકબીજાને મળ્યા તો હાથ જોડીએ તો શું ને હાથ મલાવીએ તો શું, એ પણ આપણને ખબર પડે છે. પણ ક્યારે ખબર પડતી? કેમ કે શ્રીનાથજીનું વાંગમયનું જયારે વર્ણન કરશે કે ભાઈ શ્રીનાથજીની ઉર્ધ્વભુજા કેમ છે, કટી ઉપર શ્રીહસ્ત કેમ છે, પ્રભુ કંઠાભરણથી લઈને કેટલીક વાર ચરણારવિંદ સુધીનો શિંગાર ધરાવે, કેટલીક વાર ઘૂંટણ તાઈનો શિંગાર ધરાવે, કેટલી વાર કટી તાઈનો શિંગાર ધરાવે. પુસ્તકાલમાં તો કટી તાઈ એટલે કે કમર સુધીના શિંગાર હોય. પછી જે ધીરે ધીરે ઠંડી જેમ થોડી શરૂ થાય ને તો ઘૂંટણ તઈ શિંગાર હોય, એટલે ત્યાં સુધીની માલાજી હોય. પછી તો પૂર્ણ શીતલ આવી જાય તો ચરણારવિંદ સુધીના માલાજી હોય. આ બધા કેમ છે? આના બધાના ભાવ શું છે? આના શું કારણ છે? એ બધું શ્રીમદ ભાગવતની આપણે પ્રત્યેક લીલામાં, કેમ કે સર્ગ વિસર્ગ કહો કે ઓલા પ્રથમ અધ્યાય ને બીજો સ્કંદ ચરણારવિંદ છે, બે શ્રીહસ્ત શ્રીહસ્ત છે ને બે પેલો ચરણારવિંદ છે. આ બધા જેમ સ્કંદ વાઇઝ આપણને ખબર પડતી જાય છે. હવે જો ધબકારા ક્યાં છે? હૃદયમાં. પણ એને જો ધડકાવા હોય તો ધડકે છે ને, એ થોડા બંધ થઈ ગયા છે. પણ એને અલગ રીતે સમથિંગ ચેન્જ ઇન ધ હાર્ટ બીટ, હાઉ કેન ફીલ ઇટ, કઈ રીતે આપણે મહેસૂસ કરી શકીએ? બસ એનું જ વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. અને એ જ વર્ણન સાંભળ આપકે શ્રીમુખ સો સુનની હૈ, તો આપના શ્રીમુખની કઈ વિશિષ્ટતા તો હશે ને. પ્રત્યેક દેવો એમ જ કે છે કે એક તો શ્રીનાથજી કી વાર્તા સુની, आप आज ये भागवत कथा सुनी,
कि आपके श्रीमुख तो भागवत कथा सुनने की बड़ी अभिलाषा है, तो ये अभिलाषा કંઈક તો વિશિષ્ટતા હશે ને. હવે મહાપ્રભુજીને શ્રીમુખની શું વિશિષ્ટતા હશે એ આપણે 41મી જ્યારે બેઠક શરૂ થશે ત્યારે આપણે જાણશું. પણ આ એક વાત પ્રત્યેક દેવોની છે કે આપના શ્રીમુખથી કથા સાંભળવાની બડી અભિલાષા હતી, જે શ્રી આચાર્યને પૂરી કરી. એ મહાપ્રભુજીની વાણીમાં શું વિશિષ્ટતા હતી ત્યાં સુધી આપ બધા વિચાર કરો કે શું વિશિષ્ટતા હતી. એને જાણો, ખોજો. બધું રેડી નહીં મળી જાય, બધું રેડીમેડ નહીં મળે. હા, આપને લાગે કે કોઈ બાળકને પૂછવું છે તો પૂછી શકો છો. આપને લાગે છે કે આપ બધા મળીને મતો કરવો હોય તો મતો એટલે વિચાર વિમર્શ કરી શકો છો. પણ એ વાણીમાં શું વિશિષ્ટતા હતી કે પ્રત્યેક દેવો આપના શ્રીમુખની કથા સાંભળવાની બડી અભિલાષા હતી. તો એ અભિલાષાને આપણે જાગૃત રાખીને જાણવા માટેનું આજનો જે સત્સંગ છે આપણો એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. આપ સૌએ જાણો માણો. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટાઈમ જયારે મળશું ત્યારે 41મી બેઠકમાં પ્રવેશ કરીશું. હવે આપને એમ થાય કે પહેલા તો 35 લઈ લીધી ને હવે કેમ 5 જ લીધી? પ્રકાર જરાક વધારે હતો. પ્રત્યેક બેઠકજીમાં એક એક નવું નવું કંઈક આપણને જાણવા મળે, શીખવા મળે અને આપણે આચરણમાં ઉતારી શકીએ અથવા આચરણમાં લઈ શકીએ. આવું રાખીને આપણી એક આતુરતા બની રહે એના માટે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીશ કે આપ સર્વે વૈષ્ણવની આતુરતા આ જ રીતે બનાવી રાખશો અને મારા ઉપર એવી કૃપા કરો આપ કે આ સર્વતાની આતુરતાનો અંત આવે, કંઈક જાણે પછી માણે, એટલે કે અનુભવ કરે. આપના જીવો છે, આપ જ કૃપા કરીને અનુભવ કરાવશો. આટલી વિનંતીની સાથે આજના સત્સંગને વિરામ આપું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. આને કેવી રીતે બંધ કરો? ના ના, 1 મિનિટ જીજી. અચ્છા, ઓકે ઓકે. હા, જીજી આપણા ચરણોમાં કોટી કોટી દંડ પ્રણામ. બહુ સુંદર રીતે આપણે સમજાવ્યું અને બહુ શ્રીનાથજી, હા બહુ. અને આપની ક્લિપ સાંભળે છે અને રૂબરૂ સાંભળે કેટલો આમ શ્રીનાથજી, બહુ ફેર શ્રીનાથજી. જીજી. આ ફેસના એક્સપ્રેશન આપણને દેખાય. અને હાવભાવનો ખ્યાલ આવે જીજી. અને આપ તો અમે ક્યાં જોવાના, માલે ફોન પર જ વાત કરી, રૂબરૂ તો ખબર નહીં ક્યારે આપણે મળીશું જીજી. શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી. અને બહુ સુંદર. અને વૈષ્ણવોને જો આપકો તો હા, ભલે. હા, એક નામ આ ચેતના છે, આ છોકરી છે, યુટા મારે છે, એ આપને આઈ એમ કોટી કોટી દંડવત બધા પ્રણામ બધા જીજી. તમારા ખૂબ સાથે ખૂબ વાત આશીર્વાદ, કરવાનો ખૂબ લાવો મળ્યો. આશીર્વાદ, ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ. ખૂબ આભાર. હા, બહુ બહુ ગમ્યું. આપને ગમ્યું? બધો ફ્લાયર બધું એ બનાવે છે આપણું. મજા આવે છે. અચ્છા, હા અચ્છા. હા, બધા વૈષ્ણવને ખોલું દીધું ને આપણે. આ બધા દંડવત કરી લે એટલે બંધ કરી. હા હા જીજી, બધા વૈષ્ણવ એક પછી એક ખોલીને દંડવત પહોંચાડું. જય જય આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. ખૂબ આશીર્વાદ. જય જય આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. જય જય આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. અરે વાહ. દંડવત પ્રણામ. જય જય દંડવત. જય આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. જય જય દંડવત પ્રણામ. જય જય આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. જય જય આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. દર્શન કરાવો ને, અમે તો કોઈ જોયા જ નથી મમ્મી. જય જય દર વીકે આવતા રહેજો જીજે. દંડવત પ્રણામ. દર વીકે આવતા જાજો. દંડવત પ્રણામ. ખરેખર અતિ આનંદ આવે છે, તમને જોઈને એટલો આનંદ આવે છે. ઓ શ્રીનાથજી, શ્રીનાથજી. પહેલી જ વખત તમારી યુટ્યુબ માં મેં 41 પદ સાંભળ્યા ને ત્યારે એમ થયું કે આ કાલિંદીબેન કોણ હશે, કાલિંદીબેન કોણ હશે. તમે ત્યારે રૂબરૂ જોયા ને ત્યારે ખરેખર એટલો આનંદ આવ્યો કે વાત જવા દો એમ. સુંદર સુંદર.